સાદર વંદન. જય જિનેન્દ્ર. જૈન સાહિત્ય એકેડમી ટ્રસ્ટ સંચાલિત જૈન સાહિત્યના કોર્સમાં આપ સર્વનું સ્વાગત છે અને વિશેષ સ્વાગત છે આપણા આજના વક્તા સુશ્રાવક શ્રી શાલિભદ્રભાઈ શાહનો. જ્ઞાનપુંજની સરિતાના નિર્ણય આહલાદકતાનો અનુભવ આપણે નિરંતર કરી રહ્યા છીએ. એક પછી એક જ્ઞાન પ્રવાહની છોડનો અનુભવ ક્યારેક કોઈક આચાર્ય દ્વારા તો ક્યારેક કોઈ ગ્રંથ દ્વારા આપણે કરી રહ્યા છીએ અને એમ કરતા કરતા આજે આપણે 58મે પગથિયે આવી ગયા છીએ અને આ 58મે પગથિયે જ્યારે આપણે પહોંચ્યા છીએ ત્યારે આપણી સાથે એક અદ્ભુત કહી શકાય આજના કળિયુગમાં જેમના વિશે કહેવાય કે એક ચમત્કાર સમાન એવા એક શ્રાવક આપણી સાથે આજે જોડાયા છે અને તે છે શ્રી શાલિભદ્રભાઈ શાહ. શાલિભદ્રભાઈના અવાજથી આપ સૌ પરિચિત છો. કોરોનાના આ કપરા કાળમાં જેમને આ અનેક આચાર્યોના ગુણગાન ગાઈને એમના વિશેની વાતો કરીને આપણને એક ગુણ ગરિમા ધર્મકથા રૂપે કહીને આપણને એનાથી પરિચિત કરાવ્યા છે. આપણા આચાર્યોએ જૈન સમાજને અને જૈન શ્રાવકોને કઈ રીતે સમૃદ્ધ કર્યા એનો પરિચય નિરંતર આપણે એમના વાણી દ્વારા અનુભવતા હોઈએ છીએ અને જ્યારે આજે તેઓ આપણી સાથે જોડાયા છે અને એવા એક વિશેષ સૂર્યપુંજની વાત કરવા માટે આપણે જોડાયા છીએ અને તે છે હેમચંદ્રાચાર્ય. શાલિભદ્રભાઈ પ્રણામ, આપનું ફરીથી એકવાર સ્વાગત કરીએ છીએ અને આપનું 2 મિનિટ પરિચય આપીશ અને પછી આ વ્યાખ્યાનનો આપણે આરંભ કરશું. તો તેમની વાણીના અનુભવ આપણે સૌએ કર્યો છે અને એમની વાણી દ્વારા એમના એ નિમિત્ત દ્વારા આપણે સૌ એ આચાર્યોને પામી શક્યા છીએ. પણ એ શાલિભદ્રભાઈ વિશે જાણવાનું એક સહજ કુતૂહલ આપણને સૌને હોય, પરંતુ મેં કહ્યું ને કે આજના કળિયુગમાં ચમત્કાર કહી શકાય અથવા જેમના માટે મને એમ થાય કે ઓહો આવું પણ કોઈક એક વિચારી શકે એવા એક જૈન ધર્મના તેઓ બિરલા છે. પોતાના નામ, યશ, મોહ, કીર્તિ આ સર્વને ક્યાંય બાજુએ મૂકીને ક્યાંય એનો ત્યાગ કરીને બસ આચાર્યોની ગુણ ગરિમા ગાવી અને શાસનને કઈ રીતે ઉજળું કરવું એ એમના મનમાં એક એવો બહુ અનુપમ ધ્યેય છે અને એ અનુપમ ધ્યેય નિમિત્તે તેમને નાનપણમાં એમના બાળ મનસ પર આપના સંસ્કાર પડ્યા એમના પિતા દ્વારા અને એ ઉપરાંત અનેક જૈન સામાયિકો વાંચ્યા, જૈન સાહિત્યનું વાંચન કર્યું અને ત્યારબાદ અનેક જૈન આચાર્યોના સંપર્કમાં આવ્યા અને એ સંપર્ક દ્વારા જૈન દર્શન, જૈન તત્વ, જૈન સિદ્ધાંતોને સમજ્યા અને આજે રસાળ શૈલીમાં આપણા સૌ સમક્ષ તેઓ ધર્મકથા રૂપે એ જ્ઞાન ગંગા વહાવે છે. જનજનમાં એને વહેતી મૂકી છે. પ્રેરણાનો સ્ત્રોત આપણા માટે તેઓ બન્યા છે. એવા શાલિભદ્રભાઈ આપણી સાથે આજે જોડાયા છે. શાલિભદ્રભાઈ આમ તો જે કામ કરે છે સાંસારિક જીવનમાં તે એમને પોતાનું ચશ્માનું કામ છે અને ત્યારે મને એમ થયું કે આપ ખરેખર સાચા અર્થમાં અમને સૌને એક જુદી દ્રષ્ટિ આપો છો અને એ દ્રષ્ટિ કેવી છે તો એક જ્ઞાનની દ્રષ્ટિ છે. તમારો ગુણના મહિમાની દ્રષ્ટિ નથી પણ તે જ્ઞાનની દ્રષ્ટિ છે અને એકવાર એ જ્ઞાનની દ્રષ્ટિના લેન્સ મળી જશે ને પછી કશું જ અઘરું નથી એવો એક અનુભવ આપણને તેમની દ્વારા થયો છે અને આજે જેમની વાત કરવાના છે એ તો જેના માટે જૈન શાસનને અને જૈન ધર્મને ખૂબ ગૌરવ છે એવા હેમચંદ્રાચાર્ય, જેમને હું સૂર્યનો પુંજ કહું છું, જેમના દ્વારા ગુજરાતી ભાષાનો આરંભ થયો એવું કહી શકાય. ગુજરાતી સાહિત્યની વાત કરતા હોઈએ તો એ જૈન હોય કે અજૈન હોય એમને હેમચંદ્રાચાર્યને યાદ કરવા જ પડે એવા એક અદ્ભુત તત્વજ્ઞાની અને વ્યાકરણના જ્ઞાતા અને કેટલા કોષના રચયિતા, સાહિત્યના રચયિતા એવા હેમચંદ્રાચાર્ય વિશે આજે પોતાની રસાળ શૈલીમાં વાત કરશે શાલિભદ્રભાઈ. શાલિભદ્રભાઈ જૈન સાહિત્ય એકેડમી ટ્રસ્ટના સર્વ ટ્રસ્ટીઓ અને અહીં જોડાયેલા સર્વ સ્વાધ્યાયો વતી આપને વંદન કરી ફરી એકવાર આપનું સ્વાગત કરું છું અને આપ હેમચંદ્રાચાર્યના નામ સાથે, કર્મ સાથે, એમના કાર્ય સાથે અમને જોડી આપો એવી એક નમ્ર વિનંતી. આદરણીય શાલિભદ્રભાઈ. પ્રણામ સૌને, નમો નમઃ. એક તો સેજલબેન સાહિત્ય ની અંદર તમે આ લોકોને જે બધાને ભેગા રાખ્યા છે એનું કારણ હું સમજી શકું છું. તમારે પોતાની અત્યાર સુધી જે તમે વાણી આપી એના દ્વારા કે તમારી પકડ જોરદાર છે
અને બીજું એવું ચોક્કસ કહી શકું કે ખરા અર્થની અંદર સાહિત્ય કોને કહેવાય ખબર છે? જે અમે વાંચ્યું એમાંથી હું એક તમને કહું, જ્યાં કંઈ ના હોય ને ત્યાંથી પણ જે હિત ગોતી શકે ને એ સાહિત્ય છે. અને તમે એક્ઝેક્ટ આજે એ જ કામ કર્યું છે કે જેનામાં એકચ્યુઅલી કોઈ ગુણ નથી, તમે એનામાંથી પણ ઘણા ગુણ આજે ગોતી દીધા. એટલે આભાર. આપણે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી વિશે બોલવા માટે હું અને સત્સંગ માટે આપણે બધા ભેગા થયા છે. બહુ પ્રામાણિકપણે કહું, ભક્તામર કે કલ્યાણ મંદિર સ્તોત્ર રચયિતા મહાપુરુષો એવા હતા કે જેમના જ્ઞાનની તોલે આપણને અત્યારે એવું લાગે કે કદાચ આપણું મતિ જ્ઞાન તો ઠીક છે, કેવળ જ્ઞાન કદાચ આનાથી બહુ નજીકનું હશે, એવી જેમની પવિત્ર મતિઓ હતી એવા આચાર્ય ભગવંતોએ પણ ભક્તામર, કલ્યાણ મંદિર આદિ સ્તોત્રોની રચના સમયે પરમાત્માની સ્તુતિની પોતાની અસમર્થતા એટલી ગજબ રીતે, એટલી લઘુતાપૂર્વક મૂકી છે કે આપણને એવું લાગે કે લઘુતા વગર સિદ્ધિ શક્ય જ નથી. એટલે આજે આપણે જે મહાપુરુષના ગુણગાન ગાવા ભેગા થયા છીએ, હું એવું ઈચ્છીશ કે આપણે બધા 1-1.5-2 મિનિટ માટે કમસે કમ 1 મિનિટ જેવો સમય કમસે કમ આપણે આપણી લઘુતાને એકવાર અંદર સંવેદી લઈએ કે આપણી શક્યતા જ નથી કે આપણે આમના ગુણ પણ બોલી શકીએ. આજે આપણા બધાની પરિસ્થિતિ સોશિયલ મીડિયાને કારણે એવી થઈ ગઈ છે ને કે આપણે કોઈ પણ વ્યક્તિને સલાહ આપી શકીએ છીએ. ચાયના ગલ્લા ઉપર ચા બનાવતો માણસ છે ને, એ મોદીએ દેશ કેમ ચલાવવો એની સારામાં સારી સલાહ આપી શકે છે, પણ એને એક જ વસ્તુ નથી ફાવતી, ચા કેવી રીતે બનાવી વ્યવસ્થિત. એટલે આપણે બધા આ પરિસ્થિતિમાં આવ્યા છે કે આપણે બધા જ લોકોને ઇવેલ્યુએટ કરતા શીખી ગયા, પણ પરમાત્માનું શાસન એ ઇવેલ્યુએશન વાળું શાસન નથી. પરમાત્માનું શાસન એ આપણી પોતાની વેલ્યુએશન. તો 1 મિનિટ માટે આંખ બંધ કરી હું એવું ઈચ્છીશ કે આપણે બધા કલિકાલ સર્વજ્ઞને નજર સમક્ષ રાખી અને આપણે આપણી લઘુતાને વ્યક્ત કરીએ કે પ્રભુ, અમે કોઈ કાળે આપની ગુણગાથા ગાવા માટે શક્તિમાન, સમર્થ છીએ જ નહીં. એટલી હદ સુધીના લઘુ જીવો છીએ આપણે કે આપણે કોઈ સામાન્ય ગુણવાન વ્યક્તિના પણ ગુણ ગાવા હોય ને તો પણ આપણે એને કહેવું પડે કે દોસ્ત, પૂરેપૂરા મનથી નથી બોલી શકતો, મારામાં એ પ્રમોદ ભાવ નથી. અને આજે જેમને ગાવાના છે ને એ તો કલિકાલની અંદર જેમને સર્વજ્ઞનું બિરુદ આપ્યું, જે સર્વજ્ઞપણું જંબુસ્વામી ભગવાનથી બંધ થયું, એ સર્વજ્ઞનું બિરુદ જેમને મળ્યું, એવા ઉત્તમ આત્માને આજે આપણે સ્તવવાના છે. 1 મિનિટ માટે જેવો સમય, સેજલબેન, આપણે આંખ બંધ કરી અને આપણી લઘુતા અને પછીથી કલિકાલ સર્વજ્ઞની ગુરુતા, એ બે તરફ આપણે આગળ વધીએ. 1 મિનિટ જેવો સમય આપણી પોતાની જે અસમર્થતાઓ છે, મતિ જ્ઞાનની, શ્રુત જ્ઞાનની, બોલવામાં આપણે કેવા છીએ, સાંભળવામાં કેવા છીએ, અપવિત્રતાની, આ બધી વાતોને જરાક સંવેદી લઈએ તો કદાચ આપણે એમની ધારામાં આગળ વધી શકીએ. ઇફ યુ કેન અલાઉ, સેજલબેન. જરૂરથી, ચોક્કસ. જી. એક 5 વર્ષનો બાળક પોતાની માતા સાથે ગુરુ ભગવંતના દર્શન કરવા જાય. આંગળી પકડીને માતા લઈ ગઈ છે. એ સમયની પ્રણાલિકા કે ગુરુ ભગવંતના વંદન કેવી રીતે થાય, તો કે ગુરુ ભગવંતની પ્રદક્ષિણા આપ્યા પછી થાય. આજે સમયમાં કદાચ આપણે આ દિશામાં અત્યારે એટલા જોડાયેલા નથી કે ગુરુ ભગવંતને પ્રદક્ષિણા આપ્યા પછી જ વંદન થાય, પણ આ એ સમયની વાત છે કે જ્યારે એ પ્રણાલિકા હતી કે ગુરુ ભગવંતને 3 પ્રદક્ષિણા આપવી જોઈએ, એ આપ્યા પછી ગુરુ વંદન થાય. અને એ બાળકની માતા, 5 વર્ષના બાળકની માતા, એ 3 પ્રદક્ષિણા આપે છે. બાળક એની પાછળ પાછળ મસ્તીમાં ફરે છે, રીતસર લિટરલ મસ્તી. અને એ મસ્તીમાં ફરતા ફરતા 3જી પ્રદક્ષિણા પૂરી થઈ અને માતા એ વંદન કરવા માટે ઝૂકે છે, અને જેવી ઝૂકી એવું પાછળ વળીને જોયું તો એનો બાળક એની પાછળ છે જ નહીં.
માતા ડગાઈ, બીજું ખમાસણું પછી આપીશ, પેલા બાળકને ગોતું, કારણ કે 5 વર્ષનો છે, કઈ બી તોફાન કરી લેશે. ગુરુ ભગવંતની નજર ગઈ કે આ બેન, આ શ્રાવિકા વંદન કરતા કરતા અચાનક અટક્યા. એટલે ગુરુ ભગવંતે પણ જોયું કે આવ્યા ત્યારે 2 હતા, વંદન એક જ જણ કરે છે. એટલે ગુરુ ભગવંતે પણ બાજુમાં નજર કરી કે આ બાળક ગયો ક્યાં. અને બંનેઓના આશ્ચર્ય વચ્ચે એ 5 વર્ષનો બાળક આચાર્ય ભગવંતનું બીજું એક આસન પાથરીને રાખ્યું હતું બાજુમાં, એ આસન ઉપર જઈને બેસી. અને એ ગુરુ ભગવંત વિચારે છે કે આજ સુધી મારા કોઈ શિષ્યની પણ એને આવો વિચાર બી નથી આવ્યો, હિંમત બી નથી થઈ, અને કદાચ મેં કલ્પના બી નથી કરી કે મારા આસન ઉપર બીજું કોઈ બેસી શકે. માતાએ તો તરત હાથ ખેંચ્યો કે ભાઈ ચાલ ફટાફટ મારી યાર વંદન કર, આવી રીતે બેસાય નહીં, મારા સાહેબનું છે. પણ હવે મહારાજ સાહેબની નજર ગુરુ ભગવંતની એની ઉપર પડી, અને એકવાર ગુરુની નજર જેની ઉપર પડે એ વ્યક્તિને હવે જીવનમાં કંઈ કરવાનું હોતું જ નથી, એને ફક્ત પ્રવાહમાં તણાવવાનું હોય છે. અને એ બાળક ઉપર નજર પડતા જ એ બાળક વિશે તરત જ એમણે પોતાના સમુદ્ર શાસ્ત્રના જે જ્ઞાન હતા, લક્ષણ શાસ્ત્રોના, એ જ્ઞાનનો ઉપયોગ મૂકી અને એ બાળકને બરોબર નોટિસ કરી એ સમયે એની માતાને જવા દીધા. આપણી કેવી ગુરુ પરંપરા છે, હું એ વસ્તુ તરફ લઈ જવા માંગુ છું. બીજે દિવસની સવારે એ માતા ફરીથી વંદન કરવા આવે છે. આજે બાળક હારે નથી. 2 દિવસ 3 દિવસ, આ 2-3 દિવસની અંદર ગુરુ ભગવંતે કર્યું શું, તો કે ઓલો બાળક જે છે ને એ કઈ રમતો રમતા હતા, શું કરે છે એ બાળક રૂટીન લાઈફમાં, એ જોવા માટે સાધુ ભગવંતોને મોકલ્યા. આચાર્ય ભગવંત, પાઠ પરંપરાના આચાર્ય ભગવંત એક બાળકની જાસૂસી કરવા માટે સાધુ ભગવંતોને મોકલે છે. આ કઈ ગરિમાના વ્યક્તિની વિશે આપણે ભેગા થયા છે ને એ મુદ્દે આપણે સમજી રહ્યા છીએ. ગુરુ ભગવંતે કેટલાક મહાત્માઓને મોકલ્યા કે તમે જરા ઉભા રહીને દૂરથી જુઓ કે આ બાળક શું કરે. અને બાળક જે છે એ રમત રમે, 5 વર્ષનો ટેણીઓ રમત રમે, પણ રમતની અંદર રાજા બને, અને રાજા બન્યા પછીથી એ બધાને બરોબર વ્યવસ્થિત કરે. 5 વર્ષનો ટેણીઓ. મહાત્માએ આવીને આચાર્ય ભગવંતને વાત કરી કે સાહેબ, રમતમાં પણ આ તો રાજા જ છે, અને નાનું પદ ફાવતું નથી એને. ચોમાસું પૂરું થયું, ચાતુર્માસ પરિવર્તનનો દિવસ આવ્યો. આચાર્ય ભગવંત ચાતુર્માસ પરિવર્તન કરી વિહાર કરવાના સમયે એ બાળકના ઘરે જાય છે. આખો સંઘ પાછળ ઉભો છે, સાહેબનો વિહાર છે, આટલો ઉપકાર કરીને સાહેબ જઈ રહ્યા છે, આખો સંઘ પાછળ ઉભો છે. અને અચાનક એમના ઘર આગળ રોકી અને અંદર ગઈ અને ધર્મલાપ કર્યો. માતા બહાર આવ્યા અને એકદમ ઉમળકાભેર સાહેબનું સ્વાગત કરીને સાહેબને કીધું, સાહેબ શેનો ખપ છે? અને એ આચાર્ય ભગવંતે માતાને કીધું કે તમારા બાળકનો ખપ છે. માતાએ કીધું કે સાહેબ, શ્રાવિકા છું, કોઈ કાળે પાછી ફરવું એવી વાત નથી, પણ સાહેબ શ્રાવક ઘરે નથી, એ બહાર ગામ ગયા છે ધંધા માટે. હું આ બાબતમાં કંઈ ન કરી શકું સાહેબ, મારો નિર્ણય ન ચાલે. બધી પરંપરાઓ જુઓ, આપણે કઈ શ્રાવિકા પરંપરામાં આવ્યા છીએ, કઈ ગુરુ પરંપરા આપણને મળી છે વારસામાં. શ્રાવિકા ધર્મ એટલો જબરદસ્ત પાડે છે, પણ સાથે પત્ની ધર્મ માટેનું પાલન હૃદયની અંદર કેટલું બધું, કે સામે ગચ્છનાયક ઉભા છે. પાઠ પરંપરાના આચાર્ય, જેમને પાટે જીન શાસન ચાલે છે, એ ઉભા છે, માંગણી કરે છે, પણ અસમર્થતા દર્શાવે છે કે મારા પતિને પૂછ્યા વગર સાહેબ હું આપી ન શકું, આ અમારી કમ્બાઈન મિલકત છે સાહેબ, એ સંયુક્ત મિલકતને હું મારી રીતે નિર્ણય ના લઈ શકું સાહેબ. અને સાહેબે સામેથી કીધું કે મને આ બાળકની અંદર બહુ મોટું ભવિષ્ય દેખાય છે, પરમાત્માના શાસનનું પણ અને આ બાળકનું પણ. માતા સમજે છે, ખૂબ આનંદ થાય છે, રોમરાજી વિકસવર થાય છે, પણ ફરીથી એ જ વાત, સાહેબ બધી વાત બરાબર, મને આપવામાં કશો વાંધો ન હોત, સાહેબ શ્રાવક નથી ઘરે, શ્રાવકને પૂછ્યા વગર ડગલું ભરવું એ સંસ્કૃતિ નથી આપણી. અને ત્યારે આચાર્ય ભગવંત એમ કહે છે કે સાધુ પાછો જાય એ સંસ્કૃતિ છે. અને શ્રાવિકાને ચોટ લાગે છે કે એક સાધુ મારા આંગણેથી પાછા જાય એ કેવી રીતે ચાલે. અને એક ઘટના એવી બની, એમણે શ્રાવકની રજા વગર એ બાળકને ગુરુ ભગવંતના હવાલે કર્યું. પાહિણી એ માતાનું નામ, ચાંગો
એ બાળકનું નામ. પણ આ પાકીણી દેવીએ એ સમયે જે નિર્ણય લીધો, એ નિર્ણય ન લીધો હોત તો આજે તમે ને હું, આપણે બધા કોઈ કાળે આજે જેટલા અવેલેબલ શાસ્ત્રો છે એ શાસ્ત્રોની અંદર આપણે કદાચ આ કક્ષાએ હોત બી નહીં. જે લોકો યોગની ધારામાં આગળ વધ્યા છે ને એ લોકોને ખબર હશે કે કલિકાલ સર્વજ્ઞના રચેલા સ્તોત્રો યોગની બાબતમાં, ધ્યાનની બાબતમાં જેટલા ઉપકારી છે એટલા કદાચ પતંજલિના પણ શાસ્ત્રો એટલા ઉપકારી નથી. એ ગૂઢતા કલિકાલ સર્વજ્ઞના સાહિત્યોમાં જોવા મળે. હજી એક પોઈન્ટ, હું સેજલબેન એવું માનીને ચાલુ છું કે બહુ જ વિચારશીલ વ્યક્તિઓ ભેગા થયા છીએ, સાહિત્ય છે એટલે હું કેટલાક વિચારો વહેતા કરું છું કે અહીં પણ કોઈ બી વ્યક્તિઓને આ વિચારમાં હજી કંઈક પ્રવાહમાં આગળ વધવાનું હોય તો આઈ એમ એબ્સોલ્યુટલી ઓકે. આપણે સત્સંગ કરવા એટલા માટે બેઠા છીએ કે આપણે ઊંડાણને સ્પર્શી શકીએ. આ ઘટના જે આપણને ખબર છે અને છતાં પણ કઈ કદાચ આપણે ખબર પાડી જ નથી. લોંગ બેક વર્ધમાન સ્વામી ભગવાનને ગૌતમ સ્વામી પૂછ્યું હતું કે આપણા શાસનની અંદર પ્રભુ અમારીનું પાલન બેસ્ટ કોણ કરાવશે? અને પરમાત્માએ કીધું હતું કે આવી રીતે હેમચંદ્રાચાર્ય અને કુમારપાળ આ બંને ભેગા થશે અને આ બંને ભેગા થઈ અને એવી અમારી પડાવશે જે અત્યારે મારી હયાતીમાં પણ નથી પડાય. આ કોણ બોલે છે? સ્વયં પરમાત્મા પોતે. પાહિણીએ કેમ દીકરાને આપ્યો? કારણ કે ભગવાનનું વચન ક્યારે મિથ્યા થવાનું નથી. કારણ કે જો દીકરાને ન આપ્યો હોત અને પિતા આવી ગયા હોત તો પિતા તો કોઈ કાળે આ દીકરાને આપત જ. આ બધા ઊંડાણોને આપણે સ્પર્શવા ખૂબ જરૂરી છે, કારણ કે સંવેદનાઓ જળવળે આપણી કે કઈ ઉત્તમતાથી પરમાત્માનું શાસન ચાલતું આવ્યું. બાળકને લઈ ગયા, આગલા મુકામે ગયા, જ્ઞાની ગુરુ છે દેવેન્દ્ર સુરી મહારાજ. ખ્યાલ આવી ગયો કે એના પિતા આવશે એટલે પાછા લઈ જવાના છે, એની દીક્ષા નથી આપવાના. ધડાકથી માતા પિતાની રજા વગર દીક્ષા આપી દીધી. દીક્ષા આપીને નામ પાડી દીધું સોમચંદ્ર. પિતા આવ્યા, પિતા આવીને ધબાકા ચાલુ કર્યા, ગપા ગપ બૂમાબૂમ ચાલુ કરી કે આ ચાલે જ નહીં, કેવી રીતે તમે આપી શકો? અને ત્યારે મંત્રીશ્વર આવ્યા, એમને બહુમાન સભર ઘરે લઈ ગયા. આ બધી વાતો આપણને ખબર છે એટલે હું થોડું એ દિશા તરફ જાઉં છું કે જે દિશા ખરેખર આપણને એમ લાગે કે આપણે સ્પર્શ્યા જ નથી, આ ખબર હોવા છતાં. મંત્રી લઈ ગયા છે બાળ મંત્રી એને ઘરે, અને લઈ જઈને કહે છે કે સાહેબ, મારા ગુરુની નજર આપના દીકરા પર ઠરી છે. મારા આટલા 4 દીકરાઓ બેઠા છે, એક પણ વ્યક્તિ ઉપર, એક પણ દીકરા ઉપર ગુરુની નજર ઠરતી જ નથી. હું આપને હાથ જોડીને વિનંતી કરું છું, મારા 4 દીકરાઓ લઈ જા, મારા ગુરુને જે દીકરો જોઈએ છે આપો. અને એવી સાધર્મિક ભક્તિ કરી કે પેલાના રોષ જે હતા બધા જ શાંત થયા અને દીકરો પાછો લઈ જવા વાળો જે ભાવ હતો એ સંપૂર્ણપણે શમી ગયો. કે આવો મંત્રી જે આખું ગુજરાત ચલાવે છે એ મંત્રી ઉઠીને એમ કહે છે કે મારા બધા દીકરાઓ તમે લઈ જાઓ પણ તમારો એક દીકરો આપો, કારણ કે મારા ગુરુની નજર તમારા દીકરા પર ઠરી છે. આવી ગુરુ ભક્તિ જો ગુજરાત ચલાવનાર મંત્રીમાં હોય તો એ ગુરુ કેવા હશે? અને એવા ગુરુ અગર મારો દીકરો ગયો છે તો લેટ ઇટ બી, કશો વાંધો નથી, ચાલો. અને એ નીકળ્યા. હવે આ છોકરાનો જે વિકાસક્રમ ચાલુ થયો, આપણી બધી કલ્પનાઓ સાઈડ પર રહી જાય. તમે ને હું 5 પ્રતિક્રમણો ગણવા બેસીએ ને અને રોજની 5 ગાથા કરવાની આવે ને તો આપણા બધાને એમ લાગી જાય કે આ તો મરીને ડાયરેક્ટ મોક્ષે જવા જેટલું ડિફિકલ્ટ છે, શક્ય જ નથી લાગતું. 5 ગાથા કેવી રીતે કોઈ આપણે કરી શકીએ? લોકો કરતા હોય તો અનુમોદના. કલિકાલ સર્વજ્ઞના જીવ સાથે શું થયું હું તમને કહું. એમના ચરિત્રોની અંદર જે આ વાતો છે ને આપણને જલસા કરાવી દે એવી વાતો છે. ધડાધડ ન્યાય વગેરે શાસ્ત્રો ભણવાના શરૂ થયા, તર્કશાસ્ત્ર, ન્યાય. 8-9 વર્ષની ઉંમરમાં તો એ બાળક એ કક્ષાએ આવી ગયો કે જે કક્ષાએ કદાચ બીજા ગુરુ ભગવંતો 8-9 ની 18-19 વર્ષના પર્યાય પછી પણ ન પૂછે. માસ્ટરી ભણવામાં જાણે. અને 9 વર્ષની ઉંમરે એમને હવે વિચાર આવ્યો કે યાર આવી રીતે થોડી હોય. આપણે તો પૂર્વાચાર્યોની જે વાત સાંભળીએ છીએ એ પૂર્વાચાર્યોની સામે આપણી મતી તો કાંઈ નથી, યાદ જ નથી રહેતું, સમજાતું નથી, ઊંડાણ નથી પકડાતું. આવું ન ચાલે. અને દેવેન્દ્ર સુરી મહારાજ સાહેબ ગયા અને એમને એમ કીધું કે સાહેબ આજ્ઞા કરો, મારી એવી ઈચ્છા છે કે સાહેબ જે પૂર્વાચાર્યોની આપ અમને ભણાવો છો, વાતો કરો છો, એમની સામે સાહેબ ચિલ્લર પણ નથી. એમ ચિલ્લર કેવી રીતે ચાલે સાહેબ? આપ આજ્ઞા કરો
અમારે સરસ્વતી દેવીની આરાધના કરવા જવું છે. સરસ્વતી દેવી આગળ હકથી માંગવું છે કે અમને એવા બનાવો કે અમે પૂર્વાચાર્યોએ જે કીધું છે બધું સાંગોપાંગ ભણી શકીએ, ઊંડાણ સ્પર્શી શકીએ અને એને એવી રીતે અમે લોકો માણી શકીએ કે એ શાસનના હિતમાં અમે એને વાપરી પણ શકીએ. 9 વર્ષનું બાળક, એને આ વિચાર આવે છે કે મારી મતિ કેટલી અલ્પ છે. એ ક્યારે આવે છે? ન્યાયશાસ્ત્ર, તર્કશાસ્ત્ર આ બધું ભણ્યા પછીથી. આપણે 90 વર્ષના થઈએ ત્યાં સુધીમાં પણ કદાચ 9 વાર આખા જીવનમાં આપણને આ વિકલ્પ જન્મતો પણ નથી કે મારી મતિ અલ્પ છે. ઇનફેક્ટ ઘણીવાર કદાચ બાય મિસ્ટેક પણ કોઈ કહી દે કે ગાંડો છે, તો પણ આપણને એવું લાગે કે હવે આ ભાઈને ખરેખર સ્વાદ ચખાવવો જોઈએ કે એને કોને ગાંડો કીધો છે. કારણ કે આપણને આપણી મતિ પરનો જે ગર્વ છે એ એટલો બધો છે કે આપણને ખરેખર એવું લાગે છે કે જેટલું પણ મતિ જ્ઞાન છે એ કેવળ જ્ઞાન કરતા પણ જાણે મોટું છે. આવા સમયે આપણને કલિકાલ સર્વજ્ઞનું આ જે ઘટનાક્રમ છે એ સમયે યાદ આવે ને એ રીતે સ્વાધ્યાયમાં આવવો જોઈએ. મહાપુરુષોના ગુણગાન ગાવાથી કાંઈ થતું નથી. એ ગાયા ઘણા સાંભળ્યા આપણે. એ એક્ઝેક્ટ સ્પોટ ઉપર જો આપણને યાદ આવે જ્યારે આપણો દોષ, એમનો પ્રતિપક્ષી દોષ આપણા જીવનમાં ઊભો થાય છે, કોઈ આપણને ચેલેન્જ કરે, કોઈ આપણી સામે નબળું બોલે, આપણને જે ખબર છે એની માટે કોઈ આપણને ખોટા સાબિત કરે, એવા સમયે જો આપણને એવો વિચાર આવે કે ભાઈ આ ભક્તામરના રચયિતા માનતુંગ સુરી મહારાજ, આ કલ્યાણ મંદિરના રચયિતા સિદ્ધસેન દિવાકર સુરી મહારાજ, આ કલિકાલ સર્વજ્ઞના જીવ, આ બધા એમના ગુરુ આગળ આ બધા ગ્રંથો ભણ્યા પછી એવું કહેતા કે અમારી મતિ બહુ અલ્પ છે. તો યાર ઓલો તને અત્યારે કહે છે કે તારી મતિ અલ્પ છે, તો સ્વીકાર ને, છે જ મતિ અલ્પ, એમાં ખોટું છે શું? આ ભાવ જો આપણને સ્પર્શે તો હું એવું માનું છું કે કદાચ આ બધા મહાપુરુષોની ઉત્તમતા, જેને ઉત્તમ ગુણ ગાવતા ગુણ આવે નિજ અંગ, આ વાત યથાર્થ ઠરે કે એમના ગુણો આપણામાં સ્પર્શે જ. અને તો આપણે ખરા અર્થમાં સાહિત્યને આપણે કંઈક માણી શકીએ. કારણ કે સાહિત્યનો સંબંધ સીધો સંવેદના સાથે છે. સાહિત્યનો સંબંધ છે ને સ્કિલ સાથે નથી. સાહિત્ય ઇઝ નેવર અ સ્કિલ કે આ બનાવી દીધું, જુઓ કેટલું સરસ ગ્રંથો છે. એ સંવેદના છે. અને જો સંવેદના નથી તો વાંચનારની સંવેદના પ્રગટવાની પણ નથી. કલિકાલ સર્વજ્ઞને વિચાર આવ્યો, એમને રજા માંગી. ક્યાં જશો? તો કે હિમાલય. સારું, હિમાલય જાઓ. અને હિમાલય જવા માટે નીકળ્યા. અને જતા જતા રસ્તાની અંદર ખંભાતથી આગળ એક ગામ છે, એને આજે છોટે ગિરનાર તરીકે ઓળખાય છે. એ ગામની અંદર પ્રવેશ્યા. રાત્રિનો સમય હતો, જાપ માટે બેઠા હતા, ધ્યાનમાં બેસી ગયા. ધ્યાનની લય એવી બધી લાગી ગઈ કે એમની બંધ આંખે અચાનક જ એમને એક બહુ મોટું અજવાળું દેખાયું. અને એ અજવાળામાં એમને જબરદસ્ત સ્વરૂપમાં એક સ્ત્રી, એક દેવી દેખાયા. હાઈટ જુઓ, આ બાળકે એ દેવીને જોયા તો પણ એમને રેકોગ્નાઇઝ નથી થતું કે આ સરસ્વતી માં છે. બાળકની ઉંમર, બાળકનું જ્ઞાન, આ બધું એક બાજુ, બાળકની નિર્દોષતા કેવી હશે, બાળકની પવિત્રતા કેવી હશે કે સાધુપણામાં છે. 11 વર્ષનો પણ નથી, 10-11 વર્ષના પણ નથી. અને એ આ દેવીને જોઈને તરત એમ કહે છે કે મેં દીક્ષા લીધી છે, તમે મારી નજીક નહીં આવો. કયો ઉપયોગ, કઈ પૂર્ણતાના યાત્રી હશે સાહેબ. અને માએ કેવું પડ્યું કે હું વિદ્યાની દેવી સરસ્વતી છું. તમે જેમને સાધવા માટે કાશ્મીર જાઓ છો ને, મને એવું લાગે છે કે કાશ્મીર સુધીનો રસ્તો કાપવો, આ સમય બગાડવો તમારી માટે યોગ્ય નથી. હું તમારી માટે કાશ્મીરથી અહીંયા આવી છું. અને એ આવી અને એમને કહે છે કે તમે અહીંયાથી જ પાછા ફરો. તમે જેની માટે નીકળ્યા છો, જે સાધના માટે, એ સાધના તમને પ્રાપ્ત થઈ જશે. મારા આશીર્વાદ સદાય તમારી ઉપર રહેશે. સાહેબ પાછા ફરી ગયા. એમની માટે તો આ ઘટનાનું બહુ મોટું મહત્વ નતું. બાળ જીવ છે. ભગવાનને કીધું સાહેબ આવો આવો અનુભવ થયો, આખી રાત મને કંઈક લઈ ગયેલા ને એ રાતની અંદર કંઈક ને કંઈક કેટલીક ઔષધિઓના દર્શન કરાવડાવ્યા, કેટલીક વસ્તુઓ મને સામે મૂકી, કેટલાક તેજના પુંજ મારામાં પ્રવેશતા હોય, આવું બધું મેં અનુભવ્યું, બહુ બધું અનુભવ્યું સાહેબ. બધી વાત કરી દેવેન્દ્ર સુરી મારા સાહેબ છક છે, ચકાચોંધ છે. આ શું વાત કરો છો? પણ ગુરુના મનની અંદરનો પ્રમોદ ભાવ ઉછળતો અને ત્યાંથી હેમચંદ્રાચાર્યનો વિકાસ શરૂ થયો.
અને એ વિકાસ છે સોમચંદ્ર વિજયજી મહારાજ, જે ઓરિજિનલી એ સમયનું નામ હતું. અને એ વિકાસે એમને એવી પગદંડીઓ ચડાવી કે સૌથી પહેલો એમના જીવનમાં પ્રસંગ આવ્યો જ્યારે એમને એવું લાગ્યું કે સાહેબ આ બધી ભણવાની વાત બરોબર છે, પણ સાહેબ વિદ્યાઓ જોઈએ. આપણી આગળ વિદ્યાઓ ના હોય ને તો સાહેબ કામ ના થાય. પણ એને શું કરશું જો એ ભણેલું શાસનને આપણે આપી ના શકીએ વ્યવસ્થિત રીતે? હવે સાહેબે તો કીધું ભાઈ વિદ્યાઓ કેવી રીતે મળે? તો કે એ સાહેબ આપ ગોતો, મારો વિષય નથી, પણ મને વિદ્યાઓ જોઈએ છે. અને સાહેબે એમને કીધું કે એક કામ કરો, આ પર્ટિક્યુલર એક એવો જાપ છે, એવો ક્રમ છે જાપનો કે જે પૂરું થાય ને તો દેવે કમ્પલસરી આવવું પડે. તમને એક વરદાનની છૂટ આપશે. એ વરદાન તમારે શું માંગવું હોય તમારો નિર્ણય છે, મારો નિર્ણય નથી. હું તમને આ આખો ક્રમ આપું છું કે આ રીતે થવું જોઈએ. ચાલો બરાબર છે. શું કરવાનું? તો કે પદ્મિની સ્ત્રી ગોતવાની, લક્ષણવંતી સ્ત્રી હોય. સાધુ પદ્મિની સ્ત્રી કેવી રીતે ગોતશે? કોઈને સવાલ ન થયો. આવો ત્રણેય જણા નીકળી પડ્યા, ક્રમ લઈ લીધો ને નીકળી પડ્યા. નિર્વિકલ્પ અવસ્થા જેનામાં છે એ વ્યક્તિને વર્તમાન સિવાયનો કોઈ પણ પર્યાયનો વિચાર પણ હોતો નથી. નીકળતી વખતે જેને ખબર પણ નથી કે મારે ક્યાં જવાનું છે, ક્યાં જયા પછી કોને ગોતવાનું છે એ પણ ખબર નથી, કોણ મળશે એ પણ ખબર નથી. અને મળ્યા પછીથી ગુરુ ભગવંતે જે સૌથી ડિફિકલ્ટ કન્ડિશન મૂકી છે એ કન્ડિશન પૂરી થશે કે નહીં એ પણ ખબર નથી, પણ નીકળી ગયા. કારણ કે મનની અંદર હામ ભરી છે કે આ વિદ્યા પ્રાપ્ત તો કરવી જ છે. બાળ દીક્ષાઓ કેમ મહત્વની છે? કારણ કે આ બધી કરે જ બાળકની અંદર જેટલી છે એટલી એક ઉંમર થયા પછીથી પ્રગટતી જતી. પરમાત્માનું શાસન 4 વર્ષના બાળકને પણ દીક્ષા આપે છે. આપણે આપણી અલ્પમતીઓથી ઘણી બધી વાર આવો વિકલ્પ મૂકી દઈએ કે શું ખબર પડતી હશે બિચારાને. આજે 1.5-2 વર્ષની અંદર ટોડલરમાં મૂકવા વાળા મા બાપને આ સવાલ આપણે પૂછી નથી શકતા કે કેમ આ બિચારાને શું ખબર પડતી હશે, કેમ ભણવા મૂકો છો? ત્યારે આપણી આગળ જવાબ હોય છે કે ભણી ગણીને મોટો કરાવડાવો છે તો અત્યારથી ભણાવવો પડશે. પણ બાળ દીક્ષાની વાત આવે ત્યારે આપણે એમ કહીએ કે આ તો ખોટી વસ્તુ છે. એ સમજણો થાય, મેચ્યોર થાય પછી એ કરે તો જ સાચું. પણ 2 વર્ષનું બાળક ટોડલરમાં જાય તો એ ચાલે, એ મેચ્યોર ન થવો જોઈએ. આ આપણી પોતાની વિચારોની ઘટનાની બહુ મોટી એક રિસ્ટ્રિક્શન વાળી અવસ્થામાં આપણે આવી ગયા. કહેવાતા બુદ્ધિવાદીઓ આપણે કદાચ બુદ્ધિની હીનતામાં આપણે લોકો આવી ગયા કે પવિત્રતા ગુમાવી દીધી, બુદ્ધિ વધી ગઈ, અને એના કારણે વધેલી બુદ્ધિએ આપણને અપવિત્રતાનો માર્ગ સિવાય બીજું આપ્યું જ નથી. હેમચંદ્રાચાર્ય કરે જ કરી. 3 મહાત્માઓ ગયા. એક ગામની અંદર એન્ટર થયા, ધોબી કપડા ધોતો હતો અને સુકાયેલા કપડા સાડીની અંદર આ લોકોને કેટલીક સુગંધ આવી. હવે આ કમાલ પણ આપણને તો અત્યારે આપણા ભેજામાં ઉતરેવી નથી. સુકાયેલા કપડાની અંદર એમને કંઈક સુગંધ આવી અને એમને એવું લાગ્યું કે આ જેનું કપડું સુકાય છે એ પદ્મિની સ્ત્રી હશે. આ કઈ રીતે ખબર પડતી હશે એ પ્રશ્ન જ છે, પણ થયું. અને પૂછતા પૂછતા એના ઘરે પૂછ્યા જેનું આ કપડું સુકાતું હતું. એમના પતિને ધર્મલા ભાપીને વાત કરી. પેલા તો 3 જણા વિચારતા હતા કે આરી વાત મૂકવી કઈ રીતે, પણ શ્રાવક હતા અને આ લોકો તો કરેજની અંદર ક્યાં કોઈ સવાલ જ નથી. એમણે ધડ દઈને વાત મૂકી કે એક સાધના માટે આવ્યા છે, એમાં તમારી જરૂર છે. શું જરૂર છે? તો કે જુઓ, કહેતા અમને થોડી સંકોચ થાય છે અમને, પણ તમે બહુ પવિત્ર હૃદયથી સાંભળજો. બહુ શ્રદ્ધાવાન શ્રાવક હતા. જો સાધના એવી છે કે પદ્મિની સ્ત્રી જે તમારા પત્ની છે શ્રાવિકા, એ શ્રાવિકાને તમારે અમારી સામે નિર્વસ્ત્ર ઉભા રાખવાના, તમારે તલવાર લઈને ઉભા રહેવાનું. તમને અમારામાં જરા પણ વિકાર ભાવ સ્પર્શતો દેખાય તો તમારે અમારું ગરદન જે છે, અમારું ડોકું છે ઉડાડી દેવાનું. પણ જ્યાં સુધી આ વિદ્યા સિદ્ધ ન થાય ત્યાં સુધી આપણે બધાએ પોતાના કામની અંદર સંપૂર્ણપણે એલર્ટ રહેવું પડે. ડિફિકલ્ટ હતું, શ્રાવક માન્યા, થયું. આવા શ્રાવકો પણ હતા એ સમયે. અને વિમલેશ્વર દેવ પ્રગટ થયા સાધનાની અંદર પૂર્ણતા મેળવીને. કલિકાલ સર્વજ્ઞના જીવનનો સૌથી મેજર પોઈન્ટ અહીંયા છે, સૌથી મેજર. 3 વ્યક્તિઓને વિમલેશ્વર દેવ પ્રસન્ન થયા અને 3 વ્યક્તિઓને કીધું કે તમે માંગો, શું જોઈએ છે? એક મહાત્માએ માંગ્યું કે તમે મને એવી મતિ આપો, એવી બુદ્ધિ આપો કે હું સિદ્ધાંતોના કોઈ પણ રહસ્યોને બહુ સરળ ભાષામાં લોકો સામે મૂકી શકું. તથાસ્તુ કીધું, એમને અપાઈ ગયું. બીજાને કીધું કે માંગો, શું આપો? બીજાએ કીધું કે શેરીસાની અંદર અત્યારે જે જિનાલય છે
એ જિનાલય પહેલા આપણે ત્યાં નહોતું, કાંતિ પ્રાસાદ એને કહેવાય. એ અત્યારે કોઈક અલગ ક્ષેત્રમાં થયું છે, મને આ વાંચવામાં આવ્યું છે. મારી આપને વિનંતી છે કે એ પ્રાસાદ આખો ને આખો અહીંયા લઈ આવીને આપો. કાંતિ પ્રાસાદ શેરીસામાં જે અત્યારે છે. તથાસ્તુ, એ પણ થઈ ગયું. હવે વારી આવી બાળ સોમચંદ્ર. આ બંને જે માંગ્યું ને એ પછીથી કદાચ આપણને એમ લાગે કે એ ધારામાં કંઈક આગળ બાળ જ છે, શું માંગશે? અને એમણે માંગ્યું કે હું રાજાઓને પ્રતિબોધ કરી શકું એવી વિદ્યા મને આપો. વિઝન મેટર્સ. વન ટાઈમ વાળું માંગનાર બે મહાત્મા હતા, લઘુતાની વાત નથી. કલિકાલ સર્વજ્ઞ પૂર્વનું શું લઈને આવ્યા હશે, આ એની વાત છે. એમણે વન શોટ એવું માંગ્યું કે જે લાઈફ ટાઈમ માટે જીન શાસનને કમાલ 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 ભેટ આપવાનું. તથાસ્તુ, ધેટ વોઝ બાઉન્ડ ટુ હેપન. એમણે આપવાનું જ હતું વિમલેશ્વર દેવે. તથાસ્તુ કીધું અને એમને રાજ પ્રતિબોધક શક્તિ મળી. હવે મજાની વાત જો, આ કેવી સ્માર્ટનેસ હતી. રાજ પ્રતિબોધક શક્તિની અંદર સાહિત્ય આવી જાય, રાજ પ્રતિબોધક શક્તિની અંદર દેરાસરોની રચના વગેરેનું સાહિત્ય વિદ્યા આવી જાય, રાજ પ્રતિબોધક શક્તિની અંદર દેવોનું સાનિધ્ય આવી જાય, કારણ કે દેવની સહાય વગર રાજ પ્રતિબોધ શક્ય પણ નથી. રાજ પ્રતિબોધક શક્તિની અંદર બધી વિદ્યાઓ આવી જાય, કારણ કે કયા સમયે કયું મુશ્કેલી રાજાને આવે શું ખબર, એ સમયે એ વિદ્યા આપવી પડે દેવે. એક જ વસ્તુની અંદર બધું જ માંગી લીધું. આ હતા કલિકાલ સર્વજ્ઞ, કે જેમની ચતુરાઈ માટે આપણને જબરદસ્ત બહુમાન થાય કે આ એક વસ્તુમાં માસ્ટર સ્ટ્રોક સીધો એમણે એક બોલમાં 9 રન લઈ લેવા જેવી ઘટના થઈ. અને આ ઘટના પછીથી તરત જ ગુરુ ભગવંતની આજ્ઞા લીધી. 17 વર્ષના થયા, 17 વર્ષના, અને ગુરુ ભગવંતે આચાર્ય પદવી આપી. નોટ ઓનલી આચાર્ય પદવી, એમને પરમાત્માના શાસનના પટ્ટધર તરીકે 17 વર્ષની ઉંમરમાં સ્થાપ્યા. 17 વર્ષ. આજે આપણે મેજર બી ન ગણત કદાચ આપણી અત્યારની વ્યવસ્થા પ્રમાણે. આખું જીન શાસન 17 વર્ષના બાળકના માથે મૂક્યું. આ બાળકની વાત આપણે કરી રહ્યા છીએ. નીકળ્યા વિહાર કરીને, અને એમનું ટાર્ગેટ હતું સિદ્ધરાજ જયસિંહ. આપણને છે ને એકચ્યુઅલી કુમારપાળ અને કલિકાલ સર્વજ્ઞની વાતોમાં બહુ સાંભળવામાં બહુ આવી રસ પણ પડે છે. હું તમને બહુ પ્રામાણિકપણે કહું કે સિદ્ધરાજ જયસિંહ અને કલિકાલ સર્વજ્ઞનો જે સંબંધ હતો ને, એ જો ડિટેલમાં વાંચીએ તો આપણને ખરેખર એવું લાગે કે કુમારપાળ સાથેનો સંબંધ એ કાંઈ નથી કમ્પેર ટુ સિદ્ધરાજ જયસિંહ. અને એકચ્યુઅલી સિદ્ધરાજ જયસિંહનું જીવન સાહિત્યના ક્ષેત્ર માટે એટલું ઉમદા હતું કે ગુજરાતની આખું ભારત સિદ્ધરાજ જયસિંહનું વર્ષો સુધીની સદીઓ સુધી ઋણી રહે તો પણ ઓછું પડે એટલું કામ સિદ્ધરાજ જયસિંહે સાહિત્યના ક્ષેત્રની અંદર આ હિન્દુસ્તાન માટે, આ આર્યાવર્ત માટે કર્યું છે. એક ગજબનાક રાજા હતા, ગજબનાક રાજા. એ સમયનો પ્રભાવ એવો હતો કે સિદ્ધરાજ જયસિંહ એટલે એવું લાગે કે આ ચક્રવર્તી છે, જાણે એટલો ભય એનો લોકોની અંદર હતો. એવો ઠસ્સો. કલિકાલ સર્વજ્ઞ જાય છે, જે જગ્યાએથી એ સાંજના વિહાર કરીને આટો મારવા નીકળ્યો હતા એની સામે આવે છે. રાજાએ પણ એમના વિશે સાંભળ્યું હોય છે, એટલે એ પૂછે છે. પોતે શૈવ ધર્મી છે પણ બીજા લોકોનું માન છે, એટલે એને સામે ચડીને પૂછ્યું કે હું રથ ઉભો રાખું છું, તમારે કઈ કહેવું છે? સામાન્યપણે રાજાએ આવી રીતે પૂછ્યું એમને, અને એ સમયે સોમચંદ્ર સુરી મહારાજ સાહેબને મૂકી છે કે તું એ રીતે આગળ વધ, હાથીને સંબોધીને કે છે કે તું એ રીતે આગળ વધ કે જાણે આ પૃથ્વીનો તું ધણી છે. તું એ રીતે આગળ વધ કે જાણે તારી માથે બેઠેલો માણસ એ જગતના માથે બેઠો છે. તું એ રીતે આગળ વધ કે તારી માથે બેઠેલા માણસની શોભા આ આખા વિશ્વની અંદર લાલાયિત કરી દે એવી બની જાય. બસ આટલું બોલી અને સાહેબે કીધું બસ તું અમારું પૂરું થયું. પણ સિદ્ધરાજ જયસિંહને આજે ફર્સ્ટ ઇમ્પ્રેશન, પહેલી જ વાર જોયા ને જે ઇમ્પ્રેશન આવે એ જે પડી ગઈ, એને નીકળતા નીકળતા વિનંતી કરી કે સાહેબ ધર્મકથા કરાવવા માટે કે સત્સંગ કરાવવા માટે પધારજો અમારે ત્યાં. એમને તો આ જોઈતું હતું, એટલે એમણે તરત જ રજા હા પાડી કે કાલથી આવશું. રોજના સત્સંગ ચાલુ થયા. કલિકાલ સર્વજ્ઞના જીવનની ગુણ ગરિમાનો બીજો ગુણ જે હું બહુ સ્ટ્રોંગલી સેજલબેન એવું કહીશ કે આપણે બધા અત્યારે આ ગુણથી બહુ મોટે અંશે દૂર થતા જઈએ છીએ. સિદ્ધરાજ જયસિંહે મોક્ષ કોને મળે આવો એક પ્રશ્ન એને ઉઠ્યો, અને એની સભાની અંદર જેટલા પણ લોકો હતા, પંડિતો વિદ્વાનો, એ બધાને પૂછ્યું મોક્ષ કઈ રીતે મળે.
મોક્ષ કઈ રીતે મળે, કયા ધર્મથી મોક્ષ મળશે, કયા માર્ગથી મોક્ષ મળશે? જિજ્ઞાસુ જીવ છે અને રાજા છે એટલે ધડાધડ પૂછતા ગયા. દરેક ધર્મ પાસેથી, દરેક વિદ્વાન પાસેથી એક જ જવાબ મળ્યો કે અમારો આ માર્ગ જે છે ને આ માર્ગથી મોક્ષ મળશે, અમારી આ વાત છે ને આ ભગવાનની એની ભક્તિથી મોક્ષ મળશે. સિદ્ધરાજ જયસિંહ વોઝ નોટ સેટિસ્ફાઈડ કે તમારી વાત સાચી હોઈ શકે, ના નથી, પણ મને અધૂરી લાગે છે. છેલ્લે કલિકાલ સર્વજ્ઞ પાસે જવાનું થયું. એમણે જઈને કીધું કે મોક્ષ કેવી રીતે મળે, મને સમજાવો. અને સોમચંદ્ર શ્રીવાર એટલે કલિકાલ સર્વજ્ઞ સીધો જવાબ આપે શું કામ? એટલે એમણે વાર્તા કરવાની શરૂ કરી કે જો હું તમને એક વાર્તા કહું છું કે એક સ્ત્રી હતી. એ સ્ત્રીને એમ થયું કે મારો પતિ મારા કૈયામાં આવી જાય ને તો મારું કામ થઈ જાય, મારી લાઈફ બની જાય. એટલે એણે એક દેવી પાસે જઈને માંગણી કરી કે મારો પતિ મારા વશમાં આવી જાય ને એવું કરો. એટલે એમણે કીધું કે આ જડીબુટ્ટી તું એને ખવડાવી દઈશ ને એટલે તારો પતિ છે ને એ તારી આગળ બળદની જેમ રહેશે. ઓલી તો આ સાંભળીને ખુશ થઈ ગઈ કે બળદની જેમ મારી આગળ રહેતો હોય, આપણું તો કામ થઈ ગયું. હવે આ ફ્રેઝ નતો, એને લાગ્યું કે આ ફ્રેઝ છે અને હતી એકચ્યુઅલી હકીકત. એટલે જેવી જડીબુટ્ટી ખવડાવી ઓલો બળદ બની ગયો, બળદ જ બની ગયો. હવે ઓલીને બહુ પશ્ચાતાપ થયો કે હારું આ તો લોચો થયો, આપણે તો માંગ્યું હતું શું ને થયું શું? હવે થાય શું? કારણ કે પાછી એક જ વાર વરદાન મળવાનું હતું, બીજી વાર તો વરદાન મળવાનું નતું. એટલે પાછા ત્યાં ગયા. ઓલા દેવ ના પાડી કે ભાઈ આપણી તો લિમિટ પૂરી થઈ ગઈ, હવે આમાં કઈ ન થાય. એટલે આ બળદને હવે રોજ ચરાવવા લઈ જાય ને રડે જોર જોરથી. એમાં એકવાર શંકર અને પાર્વતી આકાશમાંથી પાસ થતા હતા. પાસ થતા થતા પાર્વતીને એમ થયું કે આ બિચારી બહુ રડે છે, કેમ રડતી હશે? એટલે પાર્વતીએ શંકરને પૂછ્યું કે આ કેમ રડે છે? તો એમણે કીધું કે એનો પતિ આવી રીતે થઈ ગયો એટલે રડે છે. તો કે આનો ઈલાજ શું? તો કે આનો ઈલાજ એ કે જો આ જંગલની અંદર જરાક આગળ જશે ને તો ત્યાં ઓલા ઝાડની નીચે એક ઔષધિ છે, એ ઔષધિને વાટીને અગર ખવડાવી દે તો પાછો માણસ બની જશે. આ સ્ત્રી આ બધું સાંભળે છે, પણ તકલીફ એ છે સ્ત્રી છે, એ કોઈ શું બોલે છે એ ના સાંભળે, એને જે સાંભળવું છે એ સાંભળે. એટલે એને સિમ્પલી જેટલું એને ગમતું હતું એટલું સાંભળી લીધું. ઓલું ઝાડ મળી ગયું એને, પણ ઝાડ મળી ગયા પછી ઓલી જે ઔષધિ વાળી વાત હતી એ એને ક્લિયર સાંભળી જ નહીં. એને તો રસ એમાં હતો એ સાંભળવામાં કે આ પાછું માણસ બની જશે. હવે લોચો થયો, શું કરવું? એટલે સ્ત્રીએ દિમાગ લગાવ્યું કે મૂકો માથાકૂટ, જેટલી પણ ઔષધિઓ છે અહીંયા આ બધી વાટી નાખો અને બધી કરીને પીવડાવી દો, કોઈક તો હશે એમાંથી જે ઇફેક્ટિવ કામમાં આવશે. અને એને નીચે પડેલી બધી ઔષધિઓ વાટી નાખી અને બધી ઔષધિઓનું કરાવીને પીવડાવે, ઓલો માણસ બની ગયો. કારણ કે એ બધી ઔષધિમાંની એક ઔષધિ એ શંકરે કીધેલી ઔષધિ હતી. આ રૂપક પરથી કલિકાલ સર્વજ્ઞ સિદ્ધરાજ જયસિંહને કહે છે કે મોક્ષ આવી રીતે મળે. બધા જ એમ કહેશે કે આ ઔષધિ આ ઔષધિ આ ઔષધિ, પણ તમે કોઈ પણ ઔષધિઓ વાંટો જો શ્રદ્ધાપૂર્વક કરો છો અને બધા જ ને માન આપો છો તો તમે મોક્ષે જશો જ. અને કલિકાલ સર્વજ્ઞની આ વાત, એક પણ ધર્મ પ્રત્યેની શ્રદ્ધાની બાદબાકીથી મોક્ષ નહીં મળે. આ વાત આજે સૌથી વધારે આપણને પ્રસ્તુત થવું જોઈએ. આપણે એટલા સંકુચિત થઈ ગયા, ઓનેસ્ટલી સ્પીકિંગ. મારો મત, મારી તિથિ, મારા ગુરુ, મારો સમુદાય, મારો સિદ્ધાંત, મારું ઘર, બધું મારું મારું મારું, એટલા બધા નાના રિસ્ટ્રિક્ટેડ એરિયામાં આવી ગયા કે કલિકાલ સર્વજ્ઞની આ વાત કે કયું મૂળિયું કામમાં આવશે એ કોઈને ખબર નથી. બધા મૂળિયા વાટાય અને એમાંના દરેક મૂળિયાને ક્રેડિટ અપાય કે આમાંના દરેક મૂળિયાની અંદર શક્તિ હશે એટલે કામ થયું. બહુ સુપર વાત. કલિકાલ સર્વજ્ઞના એક વિતરાગ સ્તોત્રના જ એક પ્રકાશની અંદરના વિસ્તારમાં લખી હતી કે આપણે ઘરેથી બહાર નીકળવું છે ને હાઈવેથી જવાનું છે એટલે હાઈવે જ આપણને પૂના પહોંચાડશે, ધેટ ઇઝ બાઉન્ડ ટુ હેપન, ધેટ્સ ફોર શ્યોર. પરંતુ હાઈવે સુધી પહોંચવું હશે તો ગલીમાંથી જવું પડશે. હવે હાઈવે પર પહોંચી ગયો અને 100 ની સ્પીડે ચલાવે છે ગાડી, 120 ની સ્પીડે ચલાવે છે માણસ, અને ત્યારે બેઠો બેઠો ગાળ આપે છે કે ઓલી ગલીઓ ફાલતુ હતી, તારા 20 ની સ્પીડે હું નતો ચલાવી શકતો. આ માણસ જેવો કૃતજ્ઞ માણસ કોઈ ન ગણાય. એને ત્યારે રિયલાઇઝ થવું જોઈએ કે આ 20 ની સ્પીડ વાળી ગલી ન હોત તો 120 ની સ્પીડ વાળો હાઈવે તને ન મળ્યો. પરમાત્માનું શાસન 120 ની સ્પીડ વાળું છે એમાં કોઈ શક નથી, પણ આ શાસન મેળવવાનું પુણ્ય આપણને આ 20 ની સ્પીડ વાળા ધર્મોમાંથી મળ્યું
કેટલાય ભવો સુધી આપણે આ ધર્મોને સેવ્યા, એમાંના સુકૃતોને કર્યા, એ સુકૃતોએ પુણ્ય આપ્યું, એ પુણ્યનું એક્યુમ્યુલેશન થયું, એ ભેગું થતા 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 એ એટલું વધી ગયું કે એક દિવસ આપણને જીન શાસન મળ્યું. હવે જીન શાસન મળ્યા પછી આપણે 20ની સ્પીડ વાળાને એમ કહીએ છીએ કે તું મિથ્યાત્વી છે. ધીસ ઇઝ વોટ વી નીડ ટુ લર્ન. આ કલિકાલ સર્વજ્ઞની સૌથી મોટી ભેટ હતી કે એમણે આપણને આ દ્રષ્ટિ આપી સિદ્ધરાજ જયસિંહના માધ્યમે કે દરેકે દરેક મૂળિયાને ક્રેડિટ મળવી જોઈએ. હા, એવું ચોક્કસ છે કે એની અંદર ઔષધિ એક જ હતી જે ઇફેક્ટિવ હતી, એમાં ના નથી, પણ એનો અર્થ એવો નહીં કે બીજી ઔષધિ એને આપણે રદ બાતલ કરી દઈએ કે આનાથી નહીં થાય. સિદ્ધરાજ જયસિંહની વાત ગળે ઉતરી ગઈ. માર્વલસ વાત, આ કલિકાલ સર્વજ્ઞની ગુણ ગરિમાની બેસ્ટ, વન ઓફ ધ બેસ્ટ વાતો હું કદાચ એમ કહું કે હશે. સિદ્ધરાજ જયસિંહે તરત એમને માન્યા કે સાહેબ આ દ્રષ્ટિકોણ મોક્ષ માટેનો બેસ્ટ દ્રષ્ટિકોણ છે. હવે એમને ઊંચું સ્થાન મળવાનું શરૂ થયું, એમની સલાહો લેવાની શરૂ થઈ, અને એટલા બધા પ્રસંગો હવે થવા લાગ્યા કે દરેક પ્રસંગની અંદર સિદ્ધરાજ જયસિંહ સાહેબને પૂછે. એ ભોજને જીતીને આવ્યો, રાજા ભોજને, માળવામાં, અને માળવામાં જઈને જીતીને આવ્યા પછીથી એ આવ્યો, સિદ્ધરાજ જયસિંહ આવ્યા, કલિકાલ સર્વજ્ઞએ બહુ સરસ વખાણ્યા, પણ સિદ્ધરાજ જયસિંહના મોઢા પર નૂર નતું. એટલે કલિકાલ સર્વજ્ઞએ તરત પૂછ્યું કે કેમ આવું, આટલું મોટું વર્ષ, ભારત વર્ષનું સૌથી મોટું રાજ્ય જીતીને આવ્યા છો, મોઢા પરનું તેજ ક્યાં છે? મેં જે કીધું હતું કે સિદ્ધરાજ જયસિંહ આપણા અનન્ય ઉપકારી ગણાશે સાહિત્યના ક્ષેત્રમાં, એનું કારણ આ ઘટના છે. એ માળવા જીતીને આવ્યા પણ મોઢા પર નૂર નથી. કારણ એક જ કે રાજા ભોજ પાસે સાહિત્યનો ઢગલો છે, મારું ગુજરાત નબળું છે. અને એમ કે છે કે જો આ પુસ્તક મને મળ્યું રાજા ભોજની એના સિંહાસનની બાજુમાંથી, સાહેબ આ શું છે મને જુઓ. અને સાહેબે એમ કીધું કે આ તો એનું વ્યાકરણ છે, જે ભોજે ખાસ બનાવેલું વ્યાકરણ છે, એનું પોતાનું પર્સનલાઇઝ વ્યાકરણ છે. આ વ્યાકરણની તોલે આજે બીજું કોઈ વ્યાકરણ ના આવી શકે. અને ત્યારે સિદ્ધરાજે કીધું કે સાહેબ આ જ ખટકો છે, જેને મેં હરાવ્યો એ રાજા પણ આજે વ્યાકરણમાં, સાહિત્યમાં મારાથી જીતી ગયો, કારણ કે ગુજરાત નબળું પડ્યું. સાહેબ સાહેબ એવું કંઈક આપો કે મને ગર્વ થાય કે મારું ગુજરાત પણ કંઈક ઇનપુટ આપી શકે. અને ત્યારે કલિકાલ સર્વજ્ઞ ફરીથી એક નવો દાવ નાખે છે. તમે જુઓ રાજ પ્રતિબોધક કઈ રીતે બની શકાયા, એનું એક સરસ મજાનું, આપણે ત્યાંના મહાત્માઓની, હું શબ્દ કયો વાપરું મને નથી ખબર, પણ સ્માર્ટનેસ ઇઝ અ બેટર વર્ડ, કે કેટલી બધી હશે. એ સીધે સીધું આ કામ કરી શકતા હતા. સરસ્વતી માતાની પૂરેપૂરી મહેર એમના ઉપર હતી. એમને આ પહેલેથી અપાયેલું જ હતું સરસ્વતી માતા તરફથી કે તમે જ્યારે જે વિચારશો એ બધું થઈ જશે, પણ છતાં એમણે એ ન કર્યું. એમણે રાજાને કીધું કે જુઓ આ હું કરી શકીશ, ના નથી, પણ આ કેટલાક આવા પુસ્તકો છે જે હિમાલયમાં સરસ્વતી માતા પાસે છે. ત્યાં જે માં ભગવતી બેઠા છે એમના ત્યાં આવા 3 પુસ્તકો છે, આ 3 પુસ્તકો લઈ આવો તો હું એનો અભ્યાસ કરું ને તો હું નવું વ્યાકરણ રચી શકીશ. કોણ બોલે છે? ધ વન હુ ઇઝ કેપેબલ, કે એ ખાલી વિચાર કરે અને સરસ્વતી માતા એને આપી જાય. પણ એ રાજાને કહે છે કે જાઓ માણસો મોકલો. માણસો મોકલ્યા, હિમાલય ગયા, એમણે કીધું એ કોડ વર્ડ વગેરે વિદ્યાઓ વગેરે બોલ્યા, અને સરસ્વતીમાં પ્રસન્ન થયા. અને એમણે કીધું કે મને આ મહાત્માએ મોકલ્યા છે અને આ પુસ્તકો આપવા કીધા. સરસ્વતી માતાએ બહુ બહુમાનપૂર્વક એ પુસ્તકો આપ્યા. પેલા લોકો ચકાચોંધ થઈ ગયા કે આ શું ચાલી રહ્યું છે. આવી અને સિદ્ધરાજ જયસિંહને હાથમાં પુસ્તકો આપ્યા અને સિદ્ધરાજ જયસિંહને વાત શેર કરી કે આ કયા ગુરુ તમને મળ્યા છે. સરસ્વતી માતા, એમને આમનું નામ પડતા એટલા અહોભાવપૂર્વક અમને પુસ્તક આપીને એમ કીધું કે એમને વંદના કહેજો. સરસ્વતી માતા જો એમને વંદના કહેતા હોય તો આ ગુરુ આ માથે બેસાડવા યોગ્ય છે. ધીસ ઇઝ સ્માર્ટનેસ. એમણે ડાયરેક્ટ પુસ્તકો મંગાવ્યા હોત તો આશ્ચર્ય થયું હોત, આનંદ થયો હોત, પણ આ જે અહોભાવ થયો ઉભો એ ન થયું. આચાર્યો આ છે. અને એમણે સિદ્ધરાજે સ્વીકારી લીધું કે આ ગુરુ ભગવતની તોલે કોઈ ના આવે. પુસ્તકો હાથમાં આપ્યા, પૂજ્યશ્રી અભ્યાસ કર્યો, અને આપણે સિદ્ધ હેમ વ્યાકરણ જે અત્યારે ભણીએ છીએ એ વ્યાકરણની ત્યારે રચના થઈ. એટલું ડિફિકલ્ટ એ સમયના વ્યાકરણો રહેતા, સાહેબે એટલું સિમ્પ્લિફાઈ કરી દીધું. આજે આપણે સંસ્કૃત સમજી શકીએ છીએ, બોલી શકીએ છીએ, વાંચી શકીએ છીએ. એ બધામાં જો ક્રેડિટ જતી હોય તો હું ચોક્કસપણે માનું છું કે કલિકાલ સર્વજ્ઞના સિદ્ધ હેમાનું શાસન વાળું આ જે વ્યાકરણ સાહેબે રચ્યું એ, અને એ રચાયું આવી રીતે. રચના થઈ, હાથીની અંબાડી ઉપર સોનાના સિંહાસન પરથી એનું બહુમાન થયું, અને સિદ્ધરાજ જયસિંહ એની પછીથી જે રીતે સરેન્ડર થયા
વિદ્વાનો બીજા એટલા બધા એમના વિરોધમાં અને એટલી બધી વાતો એમના વિરુદ્ધની ચાલે, પણ કલિકાલ સર્વજ્ઞ હતા, અનબીટન. એમના ચરિત્રમાં એવું લખાયું છે કે આ એક એવા ઉત્તમ પુરુષ હતા કે જેમણે એમના જીવનની અંદર સિંગલ પરાજયનો સ્વાદ ચાખ્યો નથી, એક પણ વાદ હાર્યા નથી, એક પણ વિદ્વાનની ચેલેન્જમાં એ પોતે ઉણા ઉતર્યા નથી, એક પણ રાજાની કોઈ બી વાતને પોતે પૂરું નથી કરી શક્યા એવું થયું નથી, અનબીટન. આપણે એવું બોલીએ જે જીતા વહી સિકંદર. હું તમને ખરેખર કહું, આ કહેવત આપણી હોય ને તો આવું હોવું જોઈએ. અનબીટન. આપણે ત્યાં જો કોઈ એક ગુરુ ભગવંત દેખાયા અનબીટન, કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય. કેટલી વિદ્વાનોની દ્વારા એમને ચર્ચાઓ થાય. સિદ્ધરાજને દીકરો નતો. સિદ્ધરાજે પૂછ્યું, કલિકાલ સર્વજ્ઞ જ્ઞાનનો ઉપયોગ મૂકીને કહ્યું કે દીકરો તને નહીં થાય અને તારી ગાદીએ કુમારપાળ આવશે. સિદ્ધરાજે વાતનું ઊંધી પકડી. કુમારપાળને મારવા માટે 18 વર્ષ સુધી મહેનત કરી. ભાગ્ય હતું કુમારપાળ બચી જતા. કુમારપાળ એકવાર ખંભાતમાં કલિકાલ સર્વજ્ઞ હતા ત્યાં આવ્યા અને કલિકાલ સર્વજ્ઞ જ એને છુપાડે છે અને છુપાડી અને એને કહે છે કે તું ભાઈ છુપાઈ જા અને હવે તું જા, વાંધો નહીં. પણ કુમારપાળ યાદ રાખે છે અને એમને કહે છે કે હું જ્યારે રાજા બનીશ ને ત્યારે હું તમને માનસભર મારા માથે બેસાડીશ. અનધર પોઈન્ટ કલિકાલ સર્વજ્ઞના જીવનનો, પોતે સિદ્ધરાજના ગુરુ છે અને સિદ્ધરાજના દુશ્મનના પોતે ગુરુ બને છે. કેવો દુશ્મન? જેને જોયા વગર પણ મારી નાખવાની ભાવનામાં ને લેશિયામાં હંમેશા સિદ્ધરાજ રહ્યા છે પાછળના વર્ષોમાં. એને બચાવનાર પણ કલિકાલ સર્વજ્ઞ, સિદ્ધરાજને બતાવનાર પણ કલિકાલ સર્વજ્ઞ કે તારી રાજગાદી કુમારપાળ લેશે. બંને કામ કરનાર કલિકાલ સર્વજ્ઞ પોતે. આ છે ગીતાર્થતા, આ છે રાજ પ્રતિબોધક શક્તિ, કે એમને ખબર છે કે આટલા વર્ષ પછી સિદ્ધરાજ નથી રહેવાનો ભાઈ, આટલા વર્ષ પછી કુમારપાળ આવવાનું છે. મારે રાજ્યની ભક્તિ કરવાની છે, રાજ્ય દ્વારા ધર્મને વધારવાનું છે. મારે સિદ્ધરાજને પકડીને બેસવાનું કામ ન કરાય. વ્યક્તિ પૂજા નથી, પદની પૂજા છે. કલિકાલ સર્વજ્ઞના જીવનના આવા બધા સંદેશાઓ હું ખરેખર એમ કહું કે આપણને અદ્ભુતતાની પરાકાષ્ઠાએ પહોંચાડે કે આ કઈ મતી, કઈ દીર્ઘદ્રષ્ટિ, કઈ દૂરંદેશી એમનામાં હતી કે પોતે જ સિદ્ધરાજના પ્રતિબોધક છે, પોતે જ એના ગુરુ છે અને પોતે જ સિદ્ધરાજને જેને મારવો છે એને બચાવનાર પણ છે. અને કુમારપાળ આ ઉપકાર ન ભૂલ્યા. કેટલાક વર્ષો પછીથી પોતે રાજા થયા અને રાજા થયા પછીથી એમને યાદ આવ્યું કે આ ગુરુને તો મેં કીધું હતું અને એમને બોલાવે છે, બહુ જ માનસભર બોલાવે છે. અને પછી એમની હારેની ઘટનાઓ જે ઘણી બધી બની છે, આપણને બધી મેજોરિટી આપણે પર્યુષણાના વ્યાખ્યાનમાં આ બધી સાંભળીએ છીએ. કહેવાનો તાત્પર્ય આ છે કે કલિકાલ સર્વજ્ઞની ગુણ ગરિમા એ ફક્ત અને ફક્ત અમારીના પાલન પૂરતી રિસ્ટ્રિક્ટેડ નહોતી. આપણને ખાલી કલિકાલ સર્વજ્ઞનું નામ આવીને એક જ વાત યાદ કે આ 18 દેશમાં અમારી પડાવી. હું એમ કહું કે વાત સાચી છે, ના નથી. પણ 18 દેશમાં અમારી પડાવી વોઝ જસ્ટ અ સિંગલ અને સ્મોલર પાર્ટ ઓફ હિઝ એન્ટાયર લાઈફ. વ્યક્તિઓની મૂલવણી એક પ્રસંગથી થાય એવા નબળા અને નાના વ્યક્તિઓ જૈન શાસનમાં થયા જ નથી. આ આપણી નબળાઈ છે કે આપણે એક સ્ટેમ્પ લગાડી દઈએ છીએ કે અચ્છા ઓકે આ આવી રીતે છે અને આ આવી રીતે છે, ધેટ્સ ઓકે. ન હોય. એક વ્યક્તિ અનેક ગુણનો ધારક છે, તો એના અનેક ગુણને સમજવાનો પ્રયત્ન થાય ત્યારે આપણે વ્યક્તિને કદાચ ન્યાય આપી શકીએ. કલિકાલ સર્વજ્ઞએ પરમારથ કુમારપાળને જે રીતે વાળ્યા, ઘણા બધા પ્રસંગો છે, અત્યારે આપણે લેશું તો બીજી 2 કલાક કદાચ નીકળી જાય. પણ મુદ્દો આ છે કે સાઈડ ટ્રેક જઈને આઉટ ઓફ ધ બોક્સ એ કલિકાલ સર્વજ્ઞની બહુ મોટી સ્પેશિયાલિટી હતી. હું એક બહુ નાનકડો પ્રસંગ લઉં. આપણે બહુ પોઝિટિવ સાઇડ્સમાં હોઈએ છીએ, હું એક નેગેટિવ સાઇડ વાળો પ્રસંગ મને બહુ સરસ સ્પર્શ્યો છે, હું શેર કરું છું. આખો પ્રસંગ સાંભળ્યા સિવાય નિર્ણય પર નહીં આવતા. પ્રસંગ એવો હતો, દેવબોધી કરીને એક પંડિત એમની યારે આમાં આવ્યા વાદમાં, અને બંને જણા વાત કરતા હતા. બહુ લાંબો વાત ચાલ્યો, ઘણા બધા મહિનાઓ સુધી દેવબુદ્ધિ એને હરાવવા પ્રયત્ન કરતા હતા, પણ એવરી ટાઈમ દેવબુદ્ધિ હારી જતા હતા. એક વાર એવું થયું કે એ દિવસે અમાસ હતી અને કલિકાલ સર્વજ્ઞથી ભૂલથી બોલાઈ ગયું કે આજે પૂનમ છે. શું થવું જોઈએ? ચાલો હું સેજલબેન બધાના વતી હું તમને પૂછું છું, વોટ કુડ બી અવર એક્સપેક્ટેશન કે કલિકાલ સર્વજ્ઞ જેવા ઉત્તમ પુરુષે શું કરવું જોઈએ?
એટલે પૂનમ થઈ ગઈ હશે. કલિકાલે કહ્યું જો હું એમ કહું કે એ બરાબર છે. હવે હું આપણે નોર્મલ લેમેનની જેમ આપણે વિચાર કરીએ કે આપણે અત્યારે જે છીએ, અત્યારના કોઈ મહાત્મા આવું કરે, ચાલો સિમ્પલી આપણે આ દિશામાં છે, અત્યારે કોઈ મહાત્મા એમ કહે કે અમાસ છે, આપણો જવાબ શું હશે? નથી, આજે પૂનમ છે એમ કેવું જોઈએ. હી શુડ કમિટ કે આ મારી ભૂલ થઈ છે. ડેફિનેટલી યસ, એક્સેપ્ટ કરું છું. પાકે ભાઈ કલિકાલ સર્વજ્ઞ કમિટ ન કરી. હવે હું આ પોઈન્ટ પર અટકું છું. જો કલિકાલ સર્વજ્ઞ માટે આપણને બધાને બહુમાન છે જ, એ બહુમાનમાં કઈ નાનકડો બી ફરક નથી પડવાનો. આપણે બધા બહુ શુભ્ન છીએ. મારો પ્રશ્ન આ છે કે મહાપુરુષોના જીવનને જ્યારે વેલ્યુએશન કરીએ ને ત્યારે સામાન્ય બુદ્ધિથી કરવાથી કેટલો મોટો ફાયદો થાય છે એ આ એંગલને મારે જોવું છે. આપણે સહજપણે વિચાર આવી જાય કે નહીં નહીં કલિકાલ સર્વજ્ઞ ખોટા છે, અમાસ નથી તો કહી દેવાનું, એમાં શું? આટલો શેનો અહંકાર, આટલી શેનું પોતાનું પ્રેસ્ટીજનું ઓલું? આ અત્યારે આપણે કોઈ બી વાત માટે આ બોલશું, પણ કલિકાલ સર્વજ્ઞનું નામ છે એટલે આપણે એમ કહીએ કે એમને કીધું એટલે થઈ જશે, 100% થઈ જશે. અગ્રીડ, થઈ ગયું હતું. એ દિવસે દેવબોધિએ કીધું કે આજે તો પૂનમ જ છે, અને કલિકાલ સર્વજ્ઞએ કીધું કે આજે અમાસ જ છે. એક કામ કરો, સાંજે ટેરેસ ઉપર આવજો, બતાવીશ કે આજે શું છે. અને એમણે પોતાની વિદ્યાથી એ દિવસે પૂનમનો ચાંદ આખો 16 કળાનો ખીલાવ્યો. હું બહુ પ્રામાણિકપણે પૂછું છું, બહુ સહજપણે, આ ઘટનાને ન્યુટ્રલ દ્રષ્ટિએ અત્યારની આપણી મતિથી ઇવેલ્યુએટ કરીએ, શું કહીશું? કલિકાલ સર્વજ્ઞ માટે નબળું બોલશું એ આપણી કોઈ યોગ્યતા નથી જ, હું માનું છું. પણ તો મારો પ્રશ્ન આ છે કે જો કલિકાલ સર્વજ્ઞએ આવું કર્યું ને આપણે એમ કહી દઈએ કે ભાઈ એ તો કલિકાલ સર્વજ્ઞ હતા, એ કરે એમાં કઈ વાંધો ના આવે, એ તો કંઈક સમજીને જ કરતા હશે, તો હું એમ કહું છું કે જગતનો બીજો કયો એવો માણસ છે કે જે સમજ્યા વગર પણ કંઈ કરતો હશે? સીધો કેમ બ્લેમ મૂકી દઈએ છે કે એને ખોટું કર્યું? જો આ બુદ્ધિ કલિકાલ સર્વજ્ઞ માટે આપણને નથી આવતી કારણ કે આપણને બહુમાન છે, તો એક પણ સંસારના વ્યક્તિ માટે કેમ આવી જાય છે? કેમ એવું? આ પાર્શાલિટી કેમ? હું આ એક્ઝામ્પલ મને બહુ સ્પર્શેલું, હું ઓનેસ્ટલી કહું. મેં સાહેબ આગળથી તો તરત મેં જવાબ માંગેલો કે નહીં સાહેબ, તમે મુલવણી કરો, પ્રામાણિક બનો, આ પ્રામાણિક લોકોનું શાસન છે, યુ કાન્ટ ડિનાય. એમને ખોટું કર્યું હતું સાહેબ, યુ હેવ ટુ સે કે એમને ખોટું કર્યું હતું. અને ત્યારે સાહેબનો જવાબ બહુ સુપર્બ હતો કે મહાજનો યેન ગતઃ સપંથાહ વાળું શાસન છે આ. અહીંયા આપણી બુદ્ધિનો ચમચો હલાવવાનું આ જીન શાસનમાં અલાવ જ નથી. મહાપુરુષો જે કરે એ માર્ગે ચાલવાનું, પોતાની બુદ્ધિની ફૂટપટ્ટીથી માપવાનું નહીં. આ પરમાત્માનું શાસન આપણને મળે. સાહિત્ય આ છે કે જે લોકો આપણું હિત ઈચ્છીને ગયા છે, સારું અને હિત બેવ ઈચ્છીને ગયા છે, એ બધાએ જે કર્યું એને ભણવાનું, એમાં આપણી બુદ્ધિ લગાવવાનો વિચાર નહીં કરવાનો, એને ઇવેલ્યુએટ નહીં કરવાનું. આની જગ્યાએ આમ હોત તો સારું હોત, જમાનો બદલાઈ ગયો, ભગવાનના સમયે ક્યાં ફ્રીજ હતા યાર, ભગવાન વાસી કહી દે બરોબર છે, 15 દિવસનો કાળ આપી દે બરોબર છે, ભાઈ અમારો રવો 15 દિવસ નહીં 55 દિવસ ફ્રીજમાં સારો રહે છે, શું કામ 15 દિવસમાં કાઢી નાખીએ અમે ભાઈ? આ આપણે નહીં હોય. આપણે જો ખરેખર જીન શાસનને વર્યા છીએ તો મહાજનો યન ગતઃ સપંથા વાળી પ્રણાલિકાથી વર્યા. કલિકાલ સર્વજ્ઞના એક્ઝામ્પલ આવા તો અઢળક દ્રષ્ટાંતો. કુમારપાળને શત્રુ આવીને ચડાઈ કરે અને સાહેબ આગળ દોડીને જાય કે સાહેબ મને બચાવો, અને સાહેબ ઓલા મુસલમાન રાજાને એની પથારી સાથે ઉચકીને પાટણમાં લઈ આવે કે લે, અને ઓલો એટલો ઇમ્પ્રેસ થઈ જાય મુસલમાન રાજા કે જતા જતા કોલ આપીને જાય કે હું મારા રાજ્યમાં અમારી પડાવીશ. આ કલિકાલ સર્વજ્ઞ હતા. આવી તો અઢળક વાતો ચમત્કારોની પણ છે. સત્સંગો તો એન્ડલેસ જ હોય, એ ચોક્કસ વાત છે, પણ એટલું પણ ચોક્કસ છે કે મહાપુરુષોના ગુણો પણ એન્ડલેસ હોય છે. આવા મહાપુરુષો હોય ને તો મને ખરેખર એવું લાગે કે સમય એ બહુ નબળી ઘટના છે. પણ યસ, વી હેવ ટુ બી ડિસિપ્લિન, કારણ કે જીન શાસનમાં છીએ અને શાસન એ જ છે જે વ્યવસ્થા તંત્રમાં માનતું હોય. તમે મને કીધું હતું કે છેલ્લે કદાચ કોઈ પ્રશ્ન કોઈને થશે તો સમય આપશું. મને આપ્યો એમ મને વાંધો નથી, પણ એક સમિંગ અપ હું આ મૂકું છું કે કલિકાલ સર્વજ્ઞને ફક્ત જાણીએ નહીં, ઇનફેક્ટ કોઈ બી મહાપુરુષને જાણવાથી નહીં મજા આવે. એ તો જાણવાની બુદ્ધિ તો તિર્યંશની ગતિમાં પણ આપણને હતી. એમાં કઈ બહુ મોટી વસ્તુ નથી કે આપણે કોઈને જાણી લઈએ. વસ્તુ એ છે કે આપણે સ્પર્શી, આપણે આપણી સંવેદનાઓને એમની યારે ભળાવીએ, આપણે એક પોતિકાપણાનો ભાવ એમનામાં લાવીએ જે તિર્યંશ ગતિમાં શક્ય નથી, જે દેવ ગતિમાં પણ શક્ય નથી. એટલે મનુષ્યપણાની સાર્થકતા એમાં છે કે આપણે સંઘની જીવો છીએ, સંઘની, અને સંઘની એ જ છે કે જેની સંજ્ઞા જાગતી હોય,
જે સૂતી સંજ્ઞા વાળો ન હોય. કલિકાલ સર્વજ્ઞ 3.5 કરોડ શ્લોકની રચના ફક્ત એમના માતાશ્રીને સમાધિ આપવા માટે રચનાનો કોલ આપે છે. 3.5 કરોડ નવા શ્લોકની રચના. કોણ? આવા રાજ્યના કામ લઈને બેઠેલા વ્યક્તિ, જેની બિઝીનેસ કેટલી હશે આપણે કલ્પના બહારનો વિષય છે, જે આખું રાજ્ય ચલાવતા હતા. કદાચ એમ કહું તો ચાલે, એ મહાપુરુષ પોતાની માતાને છેલ્લી ઘડીએ સદગતિ મળે એટલા માટે એક શબ્દ એમને કહે છે કે હું તમારા નિમિત્તે નવા 3.5 કરોડ શ્લોકની રચના કરીશ. આપણે એ ઉત્તમ પુરુષના ગુણ ગાવામાં ઉણા જ ઉતરવાના, એ 100%ની વાત છે. બસ આપણે એટલું રાખીએ મારા હિસાબે, કે જે સાહિત્યની તમે બધા આરાધના કરો છો, મારા કરતા તો બહુ ચડિયાતા છો. અમે તો આવું વાર તહેવારે મને લાભ મળ્યો કે આવી બધી હસ્તીઓને, કે જે લોકો સાહિત્યના આટલા રસિક છે, એ આ જમાનામાં કે જ્યારે ખરેખર સાહિત્ય બચાવવાની બહુ જરૂર છે. પૂજ્ય પ્રદ્યુમ્ન સુરી મહારાજ સાહેબ હંમેશા કહેતા હતા કે તમે દેરાસર બંધાવો એનો અમને વિરોધ નથી, જરા પણ વિરોધ નથી. ખાલી એક નિયમ લો કે જેટલા દેરાસર બનાવો એટલી લાઇબ્રેરી બનાવશો. આવી ઉત્તમ પુરુષોની આપણે વારસામાં લઈને આપણે જન્મ્યા છીએ. તો તમે જ બધા છો કે જે લોકો આ લાઇબ્રેરીઝને જીવતી રાખવાના છો. અને હું ઈચ્છું કે આ સંખ્યા બહુ મોટા પ્રમાણમાં વધે, કારણ કે લાઇબ્રેરીઝ એ જ કદાચ ભવિષ્ય છે. એ આપણે માનવું જ પડશે. જ્ઞાન એ દર્શનની પણ પહેલા મુકાયું છે આપણે ત્યાં, કારણ કે જ્ઞાન વિના તો દર્શન બી નથી ચોખ્ખું. આ ક્વોલિટીઝ બધી એક સાથે એક પ્લેટફોર્મ પર આવે, એક બેનર નીચે આવે, તો હું એવું માનું છું કે આ ભેગું થવું એ પણ ઐતિહાસિક ઘટના છે. તો આવા આત્માઓ કે જેમની વેવલેન્થ મેચ થાય છે, એવા આત્માઓ સાહિત્ય માટે ભેગા થાય, એ કદાચ કોઈ સરસ મોટું પરાક્રમ કરવાથી ઓછી નાની ઘટના નથી જ. તો હેડ્સ ઓફ ટુ યુ ઓલ, કે જે લોકો આટલો સમય કાઢી અને સાહિત્ય માટે ભેગા થાવ છો જિજ્ઞાસાપૂર્વક, કારણ કે જિજ્ઞાસા એ કેવળ જ્ઞાનની પણ માતા કીધી છે આપણે ત્યાં. એટલે આ જિજ્ઞાસા ભાવને વંદના. ખૂબ જ અદ્ભુત શાલીભદ્રભાઈ, ખરેખર ઉત્તમ આપની વાત રહી અને ઉત્તમ આપની પ્રસ્તુતિ રહી. જે મુદ્દાઓ આપે એકથી એક ચડિયાતા મૂક્યા છે અને જે રીતે આપ અમને આચાર્યશ્રીનો આપે પરિચય કરાવ્યો, એમ થાય કે અમે આપને નિરંતર સાંભળતા જ રહીએ. બસ બીજું બધું આ સંસાર આખો છોડી અને બસ તમારા મુખે અમે સાંભળતા રહીએ, અને જાણે કે અમારી સામે એ 12મી સદી અને આચાર્ય સામે જ બેઠા હોય એવી અનુભૂતિ સતત થઈ રહી હતી. બહુ જ સરસ વાત આજે આપણને શાલીભદ્રભાઈએ કરી છે. ખાસ કરીને એમને આરંભમાં આખો એમનો ઘટનાક્રમ કહ્યો કે કઈ રીતે એમનો ઉછેર થયો, અને ત્યારબાદ 9 વર્ષની ઉંમર સુધીમાં તો એમને કેટલા જ્ઞાનો પ્રાપ્ત કરી લીધા હતા. ન્યાયશાસ્ત્ર, તર્કશાસ્ત્ર એમને પ્રાપ્ત કરી લીધું, અને ત્યારબાદ એમને ભણવા માટે આગળ જાય છે. અને એ અલ્પમતીની વાત ત્યાં આપણને શાલીભદ્રભાઈ કરે છે કે આપણને આજે નાનકડું પણ કશું ખબર પડે તો આપણને પોતાની બુદ્ધિ માટે અહોભાવ આવી જાય છે, પરંતુ એ આચાર્યજીને આટલું ભણ્યા પછી પણ એવું લાગે છે કે મને કશું ખબર નથી, અને ભણવા માટે કાશ્મીર તરફ જાય છે. ત્યારે કેટલું સરસ વાત કરી એમને. એ ઘટના કેટલી અદ્ભુત હશે કે સરસ્વતી માતા સામેથી મળે છે, જેમને એ બાળ નિર્દોષતા ઓળખતા નથી. તો એ વાત સાંભળતા આપણને પણ આમ રોમાંચ થઈ ગયો અને રૂવાડા ઉભા થઈ ગયા આપણા સર્વના, કે અરે વાહ, સરસ્વતી માતા સામે આવ્યા અને એમની બાળ નિર્દોષતા અને સહજતા કેવી અપ્રતિમ હતી, કે એ તો એમ કહે છે કે હું તો દીક્ષા મેં લીધી છે અને તમે મને સ્પર્શતા નહીં, અને માતા પોતાનો પરિચય આપે છે. તો આવી ઘટના છે આચાર્યના જીવન સાથે જોડાયેલી છે. અને ત્યાર પછીનો એક બીજો એક અદ્ભુત પ્રસંગ આપણને શાલીભદ્રભાઈએ કહ્યો, અને તે હતો કે જ્યારે વરદાન માંગવાનું આવ્યું, અને જ્યારે વરદાન માંગે છે ત્યારે એમને રાજાને પ્રતિબોધ કરવાનું વરદાન માંગ્યું. બાકીના 2 વરદાનની સામે હેમચંદ્રાચાર્ય, જે ત્યારે સોમચંદ્રાચાર્યના નામે જાણીતા હતા, તો એમને કેવું વરદાન માંગ્યું, અને એ એમના જીવનનો બહુ જ અદ્ભુત અને મહત્વનો ઘટનાક્રમ એમને કહ્યો. અને ત્યાર પછીનો ત્રીજો પ્રસંગ એમને જે આપણને કહ્યો તે મોક્ષ વિશેનો હતો, કે મોક્ષ કઈ રીતે મળે, તો કે આ બધા જ મૂળિયા છે ને એને સમજ્યા પછી મળશે, કોઈ એકને પકડવાથી નહીં મળે. અને તરત મને અનેકાંતવાદની વાત યાદ આવી કે જાણતા અજાણતા આપણી અંદર પણ એ મૂળિયા ક્યાંક શાલીભદ્રભાઈએ રોપી દીધા, કે કોઈ એક નહીં પરંતુ અનેકને પામવાથી કોઈ એક કયા નિમિત્ત તમને ક્યારે સુપ્રાપ્ત થઈ જશે કઈ કહેવાય નહીં. આવી સરસ વાત એમને કરી, અને પછી એમને વાત આપણી સાથે કરી કે સિદ્ધરાજ જયસી તો ખરા,
ના, એમના ગુરુ તો ખરા, પણ એમના જે દુશ્મન કહેવાતા હતા એવા કુમારપાળ, એના પણ તેઓ ગુરુ બને છે. તો કેવું એમનું કૌશલ્ય હશે. અને સરસ શબ્દ અહીંયા તેમને કહ્યો કે સ્માર્ટ કેવા હશે આપણા ગુરુ ભગવંતો. તો એ ગુરુ ભગવંતની સ્માર્ટનેસ કે પછી એ કૌશલ્ય એમનું, અને એ એમની જે ચીવટ હતી, એ ચીવટ શેના માટે હતી? શાસન માટે હતી, કે મારે આ શાસનનો ઉદ્ધાર કરવો છે. અને એટલા માટે તેઓ આપણને ફરી ફરી કહે છે કે ખાલી આપણે એમને અમારી પ્રવર્તન કરાવ્યું એટલા સુધી સીમિત ન રાખીએ, પરંતુ એમને જે અદ્ભુત સાહિત્યની વાત કરી, સિદ્ધહેમ શાસનને યાદ કર્યું કે સિદ્ધહેમ શબ્દાનું શાસનની રચના થઈ અને એવા અનેક ગ્રંથોની રચના થઈ, એ બધાને આજે શાલિભદ્રભાઈએ યાદ કર્યા. શાલિભદ્રભાઈની વાણીથી આપણને હેમચંદ્રાચાર્ય આજે પ્રાપ્ત થયા. આપણા ગુજરાતી સાહિત્યના, જૈન સાહિત્યના અપ્રતિમ, જેને હું કહું છું એવા સૂરજના એ પુંજ આપણને પ્રાપ્ત થયા છે. શાલિભદ્રભાઈ, જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ વતી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. 2 સવાલ આવ્યા છે, જો તમારી આજ્ઞા હોય તો આપણે લઈએ. હાજી પ્રકાશો. એક સવાલ એવો છે કે એમને હેમચંદ્ર નામ કેવી રીતે મળ્યું? એમનું નામ શોભચંદ્ર હતું. આપણે ત્યાં છે ને એક પરંપરા છે કે આચાર્ય પદવી થાય ને પછીથી જ્યારે દીક્ષા થાય ને ત્યારે એમના બર્થ સમયની રાશિથી એ રાશિનું નામ પડે એમનું. પણ જ્યારે આચાર્ય પદવી થાય ને ત્યારે હવે એ વ્યક્તિગત જીવનમાં ન રહ્યા, હવે એ જીન શાસનના થયા. એટલે એ સમયે એ ક્ષેત્ર, એ આખું જે ઘટનાક્રમ જે રાજ્યમાં બને છે તે, અને એ સમયનું મુહૂર્ત કે જે જીન શાસન માટે ભવિષ્યમાં બહુ મોટું કામ કરવાનું છે, એ મુહૂર્ત પ્રમાણે રાશિ બદલાય અને એ બદલાયેલી રાશિ પ્રમાણેનું નામ મુકાય. આવી એક પરંપરા આજે પણ છે આપણે ત્યાં. હવે એ નક્કી એમના ગુરુ ભગવંતે કરવાનું છે, આચાર્ય પદવીનું જે મુહૂર્ત કાઢે એના દ્વારા, કે એમને જરૂર છે કે નહીં નામ બદલાવાની. પણ આ સહજ ઘટના છે કે સોમચંદ્રમાંથી હેમચંદ્ર થવાનું કારણ કદાચ એ ગણી શકાય કે સોમચંદ્ર નામ જે છે એ એમનું વ્યક્તિગત વિકાસનું નામ હતું. હેમચંદ્ર નામ જે છે, આ નામના પ્રભાવે એ જગતના વિકાસ એટલે શાસનના વિકાસમાં આગળ વધવા એવું ગુરુ ભગવાનને લાગ્યું હશે, એટલે રાશિ પ્રમાણે એમનું નામ હેમચંદ્ર એવું થયું. આવો ઉલ્લેખ આવે છે. ખૂબ આભાર ભાઈ. બીજો એક સવાલ ભાઈ આપણને પૂછવામાં આવ્યો છે કે પૂજ્યશ્રીની અંતિમ અવસ્થા વિશે પ્રકાશ પાડવા વિનંતી. પૂજ્યશ્રીની અંતિમ અવસ્થા છે ને બહુ લાંબી ડિસ્કસ થઈ નથી કોઈ બી જગ્યાઓએ. એમાં એક એવી વાત છે કે એમના મસ્તિષ્કની અંદર છે ને એક મણિ હતો ઇનબિલ્ટ, અને એ મણિ લેવા માટે ઢગલાબંધ લોકો એમની પાછળ પડ્યા હતા. એમના દુશ્મને એમને મારવા માટેના બહુ પ્રયત્નો થયા છે, સખત પ્રયત્નો થયા છે એમને મારી નાખવા માટેના. અને એ અંતિમ અવસ્થાની અંદર ગુરુ ભગવાનને ખબર બી હતી કે મને આવી રીતે મારી નાખશે કોઈ. અને એવું કહેવાય બી છે એક વ્યૂ પ્રમાણે કે એમને ઝેર આપીને મારી નાખવામાં આવ્યા હતા. એમની ગોચરીની અંદર ઝેર આપવી અને સાહેબને અંતિમ અવસ્થા આવેલી. પણ પોતે એટલા એલર્ટ હતા કે એમણે એમના શિષ્યોને કીધું કે મારો અગ્નિદાહ જે છે ને એ તમે ભૂલથી પણ જાહેર સ્થળમાં નહીં કરતા, કારણ કે અગ્નિદાહ કરવાનું શરૂ કરશો ને પછી જ્યારે મારી ખોપડી ફાટશે એ સમયે અંદરથી એક મણિ નીકળશે, આ મણિ તમારે લઈ લેવાનો. જો આ મણિ કોઈના હાથમાં ગયો તો જગતનું બહુ અકલ્યાણ થઈ જશે. એટલે એમણે એમનો અગ્નિદાહ ઉપાશ્રયની અંદર કરવામાં આવ્યો. પોતે આ બધું કહીને ગયા પોતાના શિષ્યોને, અને એ અંતિમ અવસ્થાની અંદર પણ 4 શરણા સ્વીકારી અત્યંત સમાધિપૂર્વક સાહેબ કાળ કરી ગયા, આવો ઉલ્લેખ આવે છે. આટલી જ વાત એમના અંતિમ સમય માટેની લગભગ પ્રચલિત છે કે એમનો જે મણિ હતો એ મણિ બહુ મહત્વનો હતો. પણ આપણે ત્યાં આ વાતોને કોઈ દિવસ બહુ મોટી ગણવામાં એટલા માટે નથી આવી કારણ કે આપણે ગુણના પ્રેમી છીએ. એટલે આવી બધી ઘટનાઓને જલ્દીથી કોઈ સાહિત્ય વિદ્વાનોએ મોટી નથી કરી, પણ લગભગ અંતિમ સમયની આટલી ઘટનાઓ પ્રચલિત છે. ત્યારબાદ હજી એક સવાલ એવો પૂછ્યો છે કે પ્રભુ મહાવીર સ્વામીએ ગૌતમ સ્વામીને વાત કરી હતી આચાર્યશ્રી વિશે, તો શું એનો અર્થ એવો છે કે આચાર્યશ્રીના આગળના જીવન વિશેની પણ કોઈ માહિતી ઉપલબ્ધ છે? પૂર્વભાવો વિશેની? પૂર્વભાવ વિશેની ના, પૂર્વભાવો વિશેની માહિતી લગભગ એટલી ઉપલબ્ધ નથી. અને હજી છેલ્લો એક સવાલ એવો છે કે આચાર્યશ્રી અંદાજે કેટલા પુસ્તકો લખ્યા હશે? એ પુસ્તક લેખનનો સમય ન હતો, એ ગ્રંથ લેખનનો સમય હતો. એટલે ગ્રંથોમાં કેટલા શ્લોક પ્રમાણ થયું એના ઉલ્લેખો આવે છે, બાકી ગ્રંથોના તો ઢગલા હશે. હું કહું આજે આપણને કલિકાલ સર્વજ્ઞએ રચેલા 3.5 કરોડ શ્લોકમાંથી અવેલેબલ આપણને હાર્ડલી 10 લાખ શ્લોક પણ નથી મળતા આપણને. એટલે એ રચનાઓ આટલા સમયની અંદર પણ એટલી ડિમિનિશ થઈ ગઈ કે આજે 10 લાખ તો હું બહુ કહું છું, બહુ મિનિમમ શ્લોકો માંડ મળે છે. પણ 3.5 કરોડ ટોટલ શ્લોકની રચના એમણે કરી એવો ઉલ્લેખ આવે છે સાહેબ માટે. છેલ્લો સવાલ છે, સોરી હમણાં જ એ સવાલ આવ્યો છે
કે આચાર્યશ્રીનું દેહાંત કયા શહેરમાં થયું હતું? અણહિલપુર પાટણ છે, એની બાજુમાં પાટણ અને અણહિલપુર પાટણની વચ્ચે એ એમના ઉપાશ્રયમાં એ કાળ ધર્મ પામ્યા. એ જગ્યાને હેમખાડ તરીકે અત્યારે ઓળખાય છે, કારણ કે સાહેબ જ્યાં કાળ કરી ગયા, અગ્નિદાહ થયો, તો એ ભસ્મ લેવા માટે કુમારપાળે પોતે ઝૂક્યા અને ખૂબ રડ્યા અને એ ભસ્મને પોતે માથે લગાડી. તો અમારા રાજા આવું કરી રહ્યા છે, તો આખી પ્રજાને એમ થયું કે અમારે પણ કરવું જોઈએ. એટલે આખું ગામ, જેટલા હજારો માણસો એ સમયે હતા, બધાએ જ એ ભસ્મ લેવા માટે ખાડો ખોદતા ગયા. તો એ જગ્યાએ આખો ખાડો થઈ ગયો, જેને આજે પણ હેમખાડ, હેમચંદ્રાચાર્યની અગ્નિ સ્મૃતિ નિમિત્તે હેમખાડ તરીકે આજે પણ એને ઓળખાય છે. ખૂબ જ આનંદ અને આભાર શાલીભદ્રભાઈ. આપે સર્વ કોઈની જિજ્ઞાસાને પણ સંતોષી છે અને બહુ સરસ રીતે તમે દરેક સવાલોના જવાબ આપ્યા છે, અને સાથે અમને એક દિશા સૂચન પણ કર્યું કે આપણે આ સાહિત્યની દિશામાં શા માટે આગળ જવું જોઈએ, કારણ કે જે આચાર્યોએ આટલી સરસ જ્ઞાન ગંગા વહાવી છે, જો એ આપણે વાંચતા રહેશું, એ ગ્રંથાલયોની નજીક આપણે જતા રહેશું, તો જીન શાસનનું એ મહત્વ આપણે ખરા અર્થમાં પામી શકશું. એટલે જીન પૂજાની સાથે ગ્રંથ પૂજા, લાઇબ્રેરીની પૂજા, ગ્રંથાલયની પૂજાનો પણ એક આગવો મહિમા છે. એની બહુ સરસ રીતે તમે વાત કરી. જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ માટે અને અમારા સર્વ સ્વાધ્યાયો માટે આજનો દિવસ ખરેખર બહુ જ આનંદદાયક છે અને બહુ જ ઉત્તમ રહ્યો, કારણ કે આપે જે રીતે નિરંતર એક વાણી વહાવી છે અને જે રીતે અમને સર્વને ભીંજાવ્યા છે, એ અદ્ભુત શૈલી વિશે હું વધારે શું કહું, મારા શબ્દો ઓછા પડે એમ છે શાલીભદ્રભાઈ. પણ હૃદયપૂર્વક આપનું આભાર માનું છું અને ઋણ સ્વીકાર કરું છું કે આપે આપના વ્યસ્ત સમયમાંથી અહીં આવ્યા અને અમને આ રીતે એક અનુભૂતિ આપી હેમચંદ્રાચાર્ય વિશે. હા ભાઈ. આભાર મારો પણ એટલો જ હું વ્યક્ત કરું છું કે મને પોતાને સ્વાધ્યાય કરવાનો તમે એક તક આપી. કદાચ આપણા બધાના જીવનમાં એક બહુ મોટી તકલીફ છે કે આપણને ખબર બધું છે, પણ સ્વાધ્યાય કરવાનો સમય નથી હોતો. એ સમય તમે આપ્યો છે, એટલે ખરા અર્થમાં ઋણ તમારું છે કે તમે મારી 1 કલાક સુધારી. એટલે અનુમોદના તમારા બધાની, અને આપણે બધા આવી રીતે આવા ઉત્તમ પુરુષોને મોટા કરીએ. બસ આ એક અભ્યર્થના રહે કે જીવનમાં આપણે ક્યારેય મોટા ન થઈએ, બસ આપણે મોટાઓને મોટા કરીએ. આવું કંઈક આપણે કરીએ. તમારી આ અભ્યર્થનાને અમે ખરેખર સ્વીકારીએ છીએ અને હું સૌને કહું કે એમના શબ્દોને આપણે આપણા હૃદયમાં અંકિત કરીએ, કારણ કે ભલે શાલીભદ્રભાઈનો 1 કલાક, પણ આપણા તો 110 લોકોના 110 કલાકો સુધર્યા છે, અને એ 110 કલાકો આપણને એમના નિમિત્તે પ્રાપ્ત થયા છે. એટલે ફરીથી વંદન કરું છું શાલીભદ્રભાઈ આપને, અને ફરી પાછા આપણે આ સ્ટેજ ઉપર મળતા રહેશું. ખૂબ આભાર ભાઈ. આભાર. પ્રણામ બધાને. નમો નમઃ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. પ્રણામ ભાઈ.